સો જ્યારથી હું રેડિયોમાં કામ કરું છું ત્યારથી એક વ્યક્તિનું નામ જે છે એ સળંગ હું સાંભળું છું આટલા વર્ષોથી. એમની સાથે ઇન્ટરવ્યૂઝ પણ ઘણી બધી વાર કરવાનો મોકો મળ્યો છે. આજે એમની સાથે આમને સામને બેસીને એક લાંબી વાત કરવાનો વિચાર હતો. આવા બહુ જ ઓછા પ્રોફેસર્સને આપણે જાણીએ છીએ, અમે જાણીએ છીએ ઇનફેક્ટ. એટલે મારા ઘરે પણ જ્યારે, કારણ કે અમે આર્ટ ફોર સોસાયટી સેક આટલા વર્ષોથી નાટકો હોય કે રેડિયો હોય એની અંદર કામ કરીએ છીએ, તો એક નામ જે સતત બોલાય છે ખૂબ આદર સાથે, એ તમારું નામ છે. થેન્ક યુ. એમને જોઈને તમને પણ ઇન્સ્પિરેશન મળ્યું કે ભાઈ પેટ્રિક ગિડીઝે આટલા વર્ષો પહેલાં 100 વર્ષ પહેલાં જે માણસ ક્લાસ વિધાઉટ વોલ્સની જો વાત કરતો હોય તો આપણે પણ ક્લાસ વિધાઉટ વોલ્સની વાત કરવી જોઈએ. અને બધાના પેરેન્ટ્સને જેને મળી આવ્યો કે આવતીકાલે તમારો સંતાન કોઈ સેક્સ વર્કર સાથે કોઈ જોઈ જાય અને તમને ઘરે ફરિયાદ કરે તો તમારી સંમતિ હોય તો હું તમારા સંતાનોને મારી સાથે લઈ જાઉં. તો કે ના, અમને કંઈ વાંધો નથી. This is 1997. 1997માં અને ત્યારે તમને એવા 15 મા બાપ મળ્યા કે 15 મા બાપ મળ્યા કે એણે કહ્યું કે હા, અમને કોઈ જ વાત. અને ત્યારથી રામકૃષ્ણ પરમહંસના શિષ્યોમાં 2 ફાંટા પડી ગયા. એક ફાંટો જે આ પ્રકારનો પ્રોગ્રેસિવ વાળી વાત એણે કરી, અને બીજા લોકો એનાથી વિરુદ્ધ થઈ ટ્રેડિશનલ ગયા. રહ્યા. અને એકવાર સેક્સ વર્કર બહેનોએ મંદિરમાં પ્રવેશ કરવા ગઈ ત્યારે સ્વામી વિવેકાનંદ મંદિરની બહાર ઊભા રહ્યા. અને એને કહ્યું કે કોણ છે એમ કે આ બહેનોને અટકાવે છે. આ મંદિરની અંદર દારૂડિયાઓ આવશે, જુગારીયાઓ આવશે, વેશ્યાઓ આવશે, તમારે ભદ્ર સમાજે ના આવો તો ના આવતા, ક્યા બાત. આ લોકો જ આવશે. 1912માં. અને એમાં એ ગાંધીને પણ લાવે છે. હું હમણાં તમને એની વાત કરવાની હતી. Could that also be, કારણ કે કોન્ડમ્સની જે પ્રકારની એડ્સ બનાવવામાં આવે છે એ એજ્યુકેશન કરતાં ટિટિલેટિંગ વધારે હોય છે. દેટ ઇઝ ધ પ્રોબ્લેમ મે બી. એટલે કદાચ સરકારે નિયમ એ કરવો જોઈએ કે તમે કોન્ડમની એડ્સ જે છે એ એજ્યુકેશનલ બનાવો. વુમેન ડાયરીઝ હું કરતી હતી ત્યારે સેક્સ્યુઅલ અબ્યુઝ વખતે એક છોકરીએ વાત કરેલી કે IIM રોડની ઉપર ચાલીને જતી હતી અને 10માં 11માં ભણતી છોકરી ને એ કે હું ચાલીને જતી હતી ને એક ભાઈ જે છે એણે મને જોઈ અને પોતાનું પેન્ટ ખોલી નાખ્યું એન્ડ દેન હી વોઝ શેગિંગ હિમસેલ્ફ. ત્યારે એ જે અમે 100 ઇન્ટરવ્યૂઝ કર્યા હતા એમાં અમને ખબર પડી કે મેજોરિટી ઓફ સેક્સ્યુઅલ અબ્યુઝ જે છે એ ફેમિલી મેમ્બરથી થાય છે. રાઈટ, મોટા ભાગના. સો જ્યારથી હું રેડિયોમાં કામ કરું છું ત્યારથી એક વ્યક્તિનું નામ જે છે એ સળંગ હું સાંભળું છું આટલા વર્ષોથી. એમની સાથે ઇન્ટરવ્યૂઝ પણ ઘણી બધી વાર કરવાનો મોકો મળ્યો છે. આજે એમની સાથે આમને સામને બેસીને એક લાંબી વાત કરવાનો વિચાર હતો. છેલ્લા ઘણા વીક્સથી આઈ વોઝ ફોલોઈંગ અપ અને ફાઇનલી ગૌરાંગ જાની આપણને મળ્યા છે ઇન ધ દેવકી શો ટુડે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ગૌરાંગભાઈ, તમે બહુ યુનિક કામ છેલ્લા આટલા બધા વર્ષોમાં કર્યું છે. સોશિયોલોજીના તમે પ્રોફેસર રહ્યા છો, પણ સાથે સાથે એક પ્રોફેસર ખાલી વિદ્યાર્થીઓને કોઈ વિષય વિશે ભણાવી શકે, પણ તમે યુ આર લીડિંગ બાય એક્ઝામ્પલ ફોર ઓલ ધીઝ યર્સ. આવા બહુ જ ઓછા પ્રોફેસર્સને આપણે જાણીએ છીએ, અમે જાણીએ છીએ ઇનફેક્ટ. એટલે મારા ઘરે પણ જ્યારે, કારણ કે અમે આર્ટ ફોર સોસાયટી સેક આટલા વર્ષોથી નાટકો હોય કે રેડિયો હોય એની અંદર કામ કરીએ છીએ, તો એક નામ જે સતત બોલાય છે ખૂબ આદર સાથે, એ તમારું નામ છે. થેન્ક યુ. તમે બહુ બહોળા વિષયો પર કામ કર્યું છે. ઇફ યુ કેન જસ્ટ ટેક અસ થ્રુ ધેટ. કે રાઈટ. જો હું મારા ભણવાના દિવસોની વાત કરું તો એ દિવસોથી જ મને ખાસ કરીને સમાજના માર્જિનલાઇઝ સેક્શન પર, અથવા તો જેની લોકો વાત નથી કરતા એવા સમાજ સાથે મને કામ કરવાનો મોકો મળેલો અને રસ પણ હતો. એટલે મેં અમદાવાદના ઘરકામ કરતા જે નોકરો છે, રામલાઓ જેને કહીએ છીએ આપણે, એની પર મેં એક થીસીસ કરેલી વર્ષો પહેલાં. પછી ખેડા જિલ્લાના એક ગામના ખેતમજૂરોની વચ્ચે હું એક અઠવાડિયું રહ્યો ને ત્યાં એમની પર મેં એક થીસીસ કરવાનો પ્રયત્ન કર્યો. ગુજરાતની કાસ્ટ સિસ્ટમ પર મેં કામ કર્યું છે. અને આ બધા જ સમયગાળા દરમિયાન સમાજને સમજવાનો એક મોકો મને મળ્યો. અને મોકો ન મળ્યો તો હું શોધતો રહું છું કે આપણી આસપાસથી સમાજ આપણને કેવી રીતે સમજાય છે. એટલે પુસ્તકોમાં નહીં, કારણ કે મારે જ્યારે હું કોલેજમાં ભણતો, સ્કૂલમાં ભણતો, ત્યારે અધ્યાપકો 2 પુસ્તકોની વચ્ચે વાત કરતા
પણ સમાજશાસ્ત્ર ભણવાની જ્યારે શરૂઆત કરી ત્યારે મને થયું કે આ કેવી રીતે સમાજશાસ્ત્ર માત્ર વર્ગમાં ભણી શકાય. એટલે પેટ્રિક ગેડિસ નામનો એક બહુ મોટો પરદેશી માણસ આવ્યો આજથી 100 વર્ષ પહેલાં, અને 65 વર્ષની ઉંમરે એ 1919માં બોમ્બે યુનિવર્સિટીના સોશિયોલોજી ડિપાર્ટમેન્ટનો હેડ બન્યો 65 વર્ષની ઉંમરે. અને બહુ જાણીતો પ્લાનર, અને ભારતમાં ઘણા બધા પ્લાન એ જમાનામાં કરેલા. અને એ પેટ્રિક ગેડિસ એ દર શનિવારે મુંબઈમાં પોતાના વિદ્યાર્થીઓને કોઈ પણ વિસ્તારમાં લઈ જાય અને ત્યાં લોકો સાથે વાતો કરાવે અને પછી એની ચર્ચા કરે. તો પેટ્રિક ગેડિસને વાંચતા મને થયું કે મારે પણ આવું કંઈક કરવું જોઈએ. એટલે ભણતા અને પછી ભણાવતા છોકરાઓને વર્ગની બહાર લઈ જવાનો એક ખ્યાલ મેં શરૂ કર્યો. એમને જોઈને તમને પણ ઇન્સ્પિરેશન મળ્યું કે ભાઈ પેટ્રિક ગેડિસે આટલા વર્ષો પહેલાં 100 વર્ષ પહેલાં જે માણસ ક્લાસ વિધાઉટ વોલ્સની જો વાત કરતો હોય તો આપણે પણ ક્લાસ વિધાઉટ વોલ્સની વાત કરવી જોઈએ. એટલે મેં ગુજરાત યુનિવર્સિટીના અમારા અભ્યાસક્રમમાં એક પેપર જ દાખલ કરી દીધો. એનું નામ સોશિયોલોજીની પ્રેક્ટિસ, ક્લાસ વિધાઉટ વોલ્સ. 100 માર્કનું પેપર, ક્લાસમાં ભણવાનું જ નહીં. ઓકે. ને માત્ર આગલે દિવસ નક્કી કરવાનું, ચલો કાલે આપણે અહીંયા જઈએ છીએ, ચલો કાલે આપણે રેલવે સ્ટેશન પર જઈશું, ચાલો કાલે આપણે સ્મશાનમાં જઈશું, ચાલો કાલે આપણે કોઈ મ્યુઝિયમ જોવા માટે જઈશું. અને પછી એ વિદ્યાર્થીઓ 2-3 કલાક જુએ અને બીજે દિવસે સવારે આવીને એટલું બધું લખે કે મારે ના પાડવી પડે. આમ એક પેરેગ્રાફ લખતા તકલીફ પડતી હોય એ 7-8 પાના તો લખી નાખે. કારણ કે જે જોયું છે એ લખવાનું છે, જે વાંચ્યું છે એ લખવાનું નથી. એટલે જે જોયું છે એ લખવાનો આનંદ છે, એને કારણે નવા શબ્દો પણ સ્ફુરે એ લોકોને, નવી ભાષા પણ એ લોકોની વાત થાય કે મારે ઓબ્ઝર્વેશન્સ કેટલી બધી લોકોની થાય. એટલે આ પ્રકારે મને થયું કે આવું આપણે કંઈ કામ વિદ્યાર્થીઓ સાથે કરવું જોઈએ, અને બહુ મજા પડી આ કામ કરવાની અંદર. એટલું જ નહીં, હવે મારા વિદ્યાર્થીઓ પણ જ્યાં ભણાવે છે ત્યાં પણ આ કોર્સ એમણે દાખલ કરે છે. અમે પણ ક્લાસ વિધાઉટ વોલ્સ હવે ભણાવશું આપણે ત્યાં આગળ. એટલે એ રીતે સમાજ સાથે જોડાવાની એક આખી વાત ઊભી થઈ. અને એમાંથી જ આગળ વાત સેક્સ વર્કર બહેનો સાથે કામ કરવાની શરૂઆત થઈ. અને એનો પણ નાનો એક ઇતિહાસ એવો છે કે હું અમદાવાદની એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરતો હતો, GIDR, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચ, 1993માં. અને ત્યારે ભારત સરકારનો એક પ્રોજેક્ટ આવ્યો, નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, જેને નાકો કહીએ છીએ આપણે. એ ભારતના આરોગ્ય ખાતાની અંદર આવે છે. અને નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન એ વખતે 65 શહેરોને એક કામ સોંપ્યું કે તમે તમારા શહેરોમાં જે લોકો હાઈ રિસ્ક બિહેવિયર ગ્રુપ્સ છે, સેક્સ વર્કર છે કે વેન્ડળો છે કે સ્ટ્રીટ ચિલ્ડ્રન છે કે માઇગ્રન્ટ પોપ્યુલેશન છે, એવા સમૂહોને આઈડેન્ટિફાઈ કરો. કારણ કે હવે હિન્દુસ્તાનમાં HIV એક સ્પ્રેડ વધવા માંડ્યો છે. તો પહેલાં આપણે અભ્યાસ કરીએ. હવે બન્યું એવું કે 65 શહેરોમાંથી માત્ર 22 જ શહેરોએ કામ પૂરું કર્યું. એમાં ગુજરાતના 5 શહેરો હતા જે અમે આ GIDR સાથે કર્યા, અને એનું મેં કોઓર્ડિનેશન કર્યું. ગુજરાતના 5 શહેરોમાં અમે આ બધી જ કોમ્યુનિટીને આઈડેન્ટિફિકેશન કર્યું, એ લોકો એનું બિહેવિયર જોવાનો પ્રયત્ન કર્યો કે એવું તો કેવું બિહેવિયર છે કે એમને HIVનું ઇન્ફેક્શન લાગી શકે. એનો કે મેં રિપોર્ટ તૈયાર કર્યો. આપણે જાણીએ છીએ કે આ દેશમાં રિપોર્ટ તમે સરકારને સબમિટ કરો પછી ક્યાં માળીએ ચડી જાય છે આપણને ખબર નથી. અને મને એવું થયું કે એવું જ થયું. અને 95માં મેં એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છોડી અને ગુજરાત યુનિવર્સિટીમાં પાછો હું ભણવા આવ્યો. છેક 1997માં એક ફાઇન એક સવાર એક મોર્નિંગે હું બેઠો હતો યુનિવર્સિટીના મારા રૂમમાં, અને એક બ્રિટિશ કન્સલ્ટન્ટ મને મળવા માટે આવ્યો કે પ્રદીપ ઇન્ડિયન હતો પણ બ્રિટિશ એક કંપની છે ગવર્મેન્ટની વિભાગ, એમાં કામ કરે, DFID કહે છે, ડિપાર્ટમેન્ટ ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ. એને કહ્યું કે માય સેલ્ફ પ્રદીપ અને હું આ કન્સલ્ટન્ટ છું, અને તમે એક રિપોર્ટ સબમિટ કરેલો વર્ષો પહેલાં 1993માં. હવે રિપોર્ટ લઈને આવ્યા મારી પાસે, અને કે તમે રિપોર્ટમાં એક સંસ્થાનું નામ લખેલું કે એ સંસ્થા ભવિષ્યની અંદર HIV એડ્સમાં કામ કરશે. હવે બનેલું એવું કે હું 53 સંસ્થાઓમાં ફર્યો ગુજરાતની, એમાંથી એક જ સંસ્થા એ જમાનામાં મને કહ્યું કે યસ, અમે ભવિષ્યમાં HIV એડ્સ પ્રિવેન્શનનું કામ કરીશું. અને એ સંસ્થા જ્યોતિ સંઘ, જે મહાત્મા ગાંધીએ 1934માં એમણે સ્થાપેલી. બિલકુલ. હવે મેં એ નામ સજેસ્ટ કર્યું, આ લોકોએ જ્યોતિ સંઘને પ્રોજેક્ટ આપ્યો. 6 મહિના થઈ ગયા, કંઈ કામ થાય જ નહીં. કારણ કે જ્યારે એમને ઇન્ટરવ્યૂ માટે બોલાયા વિદ્યાર્થીઓને કે માસ્ટર્સ સોશિયોલોજીમાં હોય કે MSW હોય, તો જેવું કહ્યું કે તમારે સેક્સ વર્કર સાથે કામ કરવાનું છે, તરત ના પાડી દીધી. એટલી પ્રોજેક્ટ ત્યાં 6 મહિના પડી રહ્યો. એટલે આ ભાઈ એ આવ્યા અને મને કહ્યું કે તમે કામ કરશો? મેં કીધું હા, હું તૈયાર છું. કેવી રીતે? મેં મારી પાસે બહુ જ વિદ્યાર્થીઓ છે. તો ક્યારથી? મેં તો આવતીકાલથી. વાહ. એટલે એને બી આશ્ચર્ય થયું. બધું ચલો.
એટલે એમ કરીને મેં મારા 15 વિદ્યાર્થીઓ સાથે 1997માં જ્યોતિ સંઘ સાથે આ HIV એડ્સ પ્રિવેન્શનનો ભારત સરકારનો પ્રોજેક્ટ મેં શરૂ કર્યો. અને એમાં 15 વિદ્યાર્થીઓમાં મેં જેન્ડર બેલેન્સ પણ રાખ્યું. જેટલા છોકરા હોય એટલી જ છોકરીઓ હોય. અને બધાના પેરેન્ટ્સને જેને મળી આવ્યો કે આવતીકાલે તમારો સંતાન કોઈ સેક્સ વર્કર સાથે કોઈ જોઈ જાય અને તમને ઘરે ફરિયાદ કરે તો તમારી સંમતિ હોય તો હું તમારા સંતાનોને મારી સાથે લઈ જાઉં. તો કે ના, અમને કંઈ વાંધો નથી. This is 1997. 1997માં અને ત્યારે તમને એવા 15 મા બાપ મળ્યા કે 15 મા બાપ મળ્યા કે એને કહ્યું કે હા, અમને કોઈ જ વાંધો અને નથી. ગુજરાત યુનિવર્સિટીના સોશિયોલોજીના કોર્સમાં હતા. કોર્સમાં હતા. એક તો સોશિયોલોજી ભણવાવાળા લોકો ઓછા. ગુજરાત યુનિવર્સિટીમાં ભણાવવાવાળા હોય તો મા બાપ કઈ પ્રકારના હોય તે that also we can think. And still you found it. અને મેં નક્કી કર્યું કે આ 15 વિદ્યાર્થીઓ હું રોજ ઓબ્ઝર્વેશન કરતો કે આ 15 છોકરાઓને રસ છે. અને મેં કામ કર્યું ત્યારે મને પણ ખબર નહોતી કે મારે આ શું કરવાનું છે આની અંદર. પેલો જે સ્ટડી કર્યો મેં GIDRમાં, ત્યારે હું અમદાવાદની સેક્સ વર્કર બહેનોને મળેલો, એનું થોડી સમજ મારી પાસે હતી. એ સિવાય મારી પાસે સમજ નહોતી. અને પછી મારે કામ કરવાનું શરૂઆત થઈ ત્યારે હું મારા પિતા સાથે વાત કરતો હતો કે મારે આવું સેક્સ વર્કર સાથે કામ કરવાનું છે. તો મને કે સારી વાત છે, કરવું જોઈએ. ત્યારે પણ તે રવત દેસાઈની સેક્સ વર્કર ઉપરની નવલકથા વાંચી છે? મેં કીધું ના. તે રવા દેસાઈની અપ્સરા વાંચી છે? મેં કીધું ના. તો પહેલાં વાંચી જાતું એ અને પછી તારું કામ શરૂ કર. અને ત્યારે જે 1932માં જે નવલકથા એમણે લખેલી રવા દેસાઈ 1932માં સેક્સ વર્કર વિશે, અને 1952માં એમણે અપ્સરાના 5 વોલ્યુમ લખ્યા. એ દુનિયાના સેક્સ વર્કરનો ઇતિહાસ લખ્યો એમણે. અદ્ભુત છે, 1250 પાના એની અંદર. એ હું વાંચી ગયો. આ પહેલું મારું સાહિત્ય અને સેક્સ વર્કર સાથેનું એક મારું જોડાણ શરૂ થયું. એ સિવાય ગુજરાતી ભાષામાં ક્યાંય કશું લખાયેલું નહોતું. એટલે થેન્ક્સ ટુ રવ દેસાઈ કે એમણે એ જમાનામાં આ વાત એમણે કરી. તમને રસ પડે એ વાત કરો કે રવ દેસાઈએ જે નવલકથા લખી, એ નવલકથા ઉપર 1956માં ફિલ્મ બની સાધના, કે જેમાં વૈજયંતીમાલાએ એ સેક્સ વર્કરનો રોલ કરેલો. એ જ વર્ષે વર્ષા અડાલજાએ એ જ ઉપર નાટક કર્યું 18 વર્ષની ઉંમરે, અને એ પણ સેક્સ વર્કરનો રોલ એમણે કર્યો. બિલકુલ. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ છે આપણે ત્યાં કે આપણે આ પ્રકારનું નાટક, સાહિત્ય અને આ બધા ફિલ્મ, અને એ લોકોએ સેક્સ વર્કર સાથેનો ગરબો વર્ષોથી મૂક્યો પણ સમાજે ના કર્યો. એટલે આ કદાચ બહુ વિચિત્ર પ્રકારની વાત આપણે લાગે છે કે સમાજે એ વાત ના કરી પણ સાહિત્ય તો એને વાત કરી. પણ ગુજરાતમાં આટલું જ ખેડાણ થયું છે. પછી કેટલાક લોકો એના વિશે લખ્યું. હિમાંશીબેને પણ એના વિશે બે વાર્તાઓ અને બધું લખ્યું છે. પણ એ સિવાય બહુ ખાસ આપણે ત્યાં કામ થયું નથી. અને આશ્ચર્ય એ છે કે ગુજરાતમાં સુરતમાં 350 વર્ષ પહેલાં પ્રોસ્ટિટ્યુશન શરૂ થઈ ચૂક્યું. બિલકુલ. રાઈટ. અને વરિયાવી બજાર એનો જે એરિયા છે, 350 વર્ષથી સુરત જેવા શહેરમાં વેશ્યાવાળો હોવા છતાં પણ 19મી સદીના નામાંકિત સમાજ સુધારકો નર્મદથી માંડીને તમે જેનું પણ નામ દો, એ કોઈ આના વિશે વાત જ ના કરી. અને બહુ હજુ આશ્ચર્ય લાગે છે કે સુરત શહેરમાં જો હોય અને સુરત સુધારાનું આટલું મોટું જો સેન્ટર હોય તો આ સમાજ માટે કેમ લોકોએ વાત ના કરી. પણ એની પેરેલલ બંગાળની વાત બહુ રસપ્રદ છે. બંગાળની અંદર એ જમાનામાં જ્યારે નાટકો થતા ત્યારે પુરુષો સ્ત્રીઓનો રોલ ભજવતી. બિલકુલ. હું તમને 1865ની આસપાસની વાત કરું છું. પણ તો ઇવેન્ચ્યુઅલી આપણને ત્યાંથી જ આપણને મળ્યા. અને ત્યારે એ જમાનાની અંદર ત્યાંનો નાટકનો એક બહુ જ જાણીતા, જેને બંગાળી નાટકના ફાધર કહેવામાં આવે છે, ગિરીશચંદ્ર. એ ગિરીશચંદ્રએ થયું કે મારે તો હવે બહેનોને લાવવી પડશે, એટલે વેશ્યાવાડામાં જાય છે. અને ત્યાંથી એ બિનોદિની દાસી નામની સેક્સ વર્કરને લઈ આવે છે. અને બિનોદિની દાસીએ એ જમાનામાં ચૈતન્ય મહાપ્રભુ ઉપરનું નાટક એણે કર્યું. અને તમને આશ્ચર્ય આનંદ થાય કે સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ એને આશીર્વાદ આપવા માટે આવેલા. જ્યારે નાટક એને કર્યું ત્યારે બિનોદિની દાસી, અને હો થઈ ગઈ ભદ્ર સમાજની અંદર કલકત્તાના કે આ શું કર્યું રામકૃષ્ણ પરમહંસે. અને કે રામકૃષ્ણ કે ના, હું તો આ કરીશ જ. અને ત્યારથી રામકૃષ્ણ પરમહંસના શિષ્યોમાં 2 ફાંટા પડી ગયા. એક ફાંટો જે આ પ્રકારનું પ્રોગ્રેસિવ વાળી વાત એણે કરી, અને બીજા લોકો એનાથી વિરુદ્ધ થઈ ગયા. અને પછી રામકૃષ્ણ પરમહંસના અવસાન પછી સેક્સ વર્કર બહેનોને મંદિરમાં પ્રવેશ આપવાની જે શરૂઆત થઈ હતી બંધ થઈ ગઈ. અને એકવાર સેક્સ વર્કર બહેનોએ મંદિરમાં પ્રવેશ કરવા ગઈ ત્યારે સ્વામી વિવેકાનંદ મંદિરની બહાર ઊભા રહ્યા. અને એને કહ્યું કે કોણ છે એમ કે આ બહેનોને અટકાવે છે.
આ મંદિરની અંદર દારૂડિયાઓ આવશે, જુગારીયાઓ આવશે, વેશ્યાઓ આવશે, તમારે ભદ્ર સમાજે ના આવો તો ના આવતા, ક્યા બાત. આ લોકો જ આવશે, એવું વિવેકાનંદે મંદિરની બહાર ઉભા રહીને ત્યાં કહ્યું. હવે મને વિચાર આવે, ભારત ઊંધું જઈ રહ્યું છે એવું લાગે. I know what you were saying. તમે જુઓ કે અત્યારે કેવા પ્રકારની સ્થિતિ છે. Absolutely. અને 1912માં તો કલકત્તાની અંદરની સેક્સ વર્કર બહેન એ પોતાની આત્મકથા લખે છે. 1912માં. અને એમાં એ ગાંધીને પણ લાવે છે. હું હમણાં તમને એની વાત કરવાની હતી. અમે કસ્તુરબા ઉપરનું નાટક ભજવીએ છીએ 2012 જે મહાદેવભાઈ દેસાઈના દીકરા નારાયણભાઈએ લખ્યું છે, જે રામકથા કરતા હતા આખી દુનિયામાં. નારાયણભાઈએ 86 વર્ષની ઉંમરે આ નાટક લખ્યું. એમાં એમણે એક પ્રસંગ લખ્યો છે કે જેમાં અલગ અલગ લોકો જે છે એ બાપુને દાન આપવા માટે આવે છે દેશની લડત માટે, અને એમાંની એક સેક્સ વર્કર પણ આવે છે. અને એ કહે છે કે મને નથી ખબર કે તમે મારી પાસે દાન લેશો કે નહીં. તો કે એ કહે છે કે ક્યાં લાવી હો. એટલે એ પોતાના બાળપણના સેક્સ વર્કર બની એ પહેલાના પોતાના કંગન લઈને આવી છે અને એને આપે છે અને કહે છે કે આ એવા શુદ્ધ છે. હવે તો હું એ શુદ્ધ નથી રહી, પણ હું જ્યારે શુદ્ધ હતી એ સમયના આ કંગન છે. અને બાપુ એને કહે છે કે તું શુદ્ધ જ છો બેટા, તું જે ઇન્ટેન્ટથી લઈને આવી છો એનાથી વધુ નિર્મળ ને વધુ શુદ્ધ શું હોઈ શકે. એટલે તું જે પણ લઈને આવી છો તે બધું જ આપી દે. રાઈટ. અને એની પાસેથી દાન સ્વીકારે છે. અમે નાટકની અંદર ભજવીએ છીએ અને મને પાત્ર કરવા મળ્યું હતું, એટલે મને ખાસ સ્પેસિફિકલી યાદ છે. અને તમે આ જે વાત કરો છો બરોબર 100 વર્ષ પહેલા જૂન 1925માં ગાંધી બંગાળમાં જાય છે અને ત્યાં 100થી વધારે સેક્સ વર્કર બહેનોની મોટી મિટિંગ કરે છે. અને લગભગ 1 કલાક ગાંધી અને એમની સાથેની બહુ ડોક્યુમેન્ટ થયેલી બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. ગાંધી એમને પૂછે છે તમારા છોકરા કેટલા, પૈસા કેવી રીતે કમાવો છો, હવે રેન્ટીઓ ચલાવો તમે, હવે ખાદીમાં તમે જાઓ. આ બધી ચર્ચા એ જમાનામાં ગાંધી આ બહેનો સાથે કરે છે. એટલે મને ઘણીવાર વિચાર આવે કે આટલો બધો સમૃદ્ધ ઇતિહાસ હોવા છતાં પણ આપણે આઝાદી પછીના આટલા વર્ષો પછી જ્યારે HIV-નું સંક્રમણ થયું ત્યારે આપણને સેક્સ વર્કર બહેનો યાદ આવી. એબ્સોલ્યુટલી. એ એક બહુ જ વિચિત્ર વાત છે. મેં થોડુંક જે વાંચ્યું એ પ્રમાણે 2014 કે 16ના ડેટા એવું કહે છે કે ભારતની અંદર લગભગ 3 મિલિયન સેક્સ વર્કર છે. 2025નો નવો આંકડો તો આઈ ડોન્ટ નો વેર ઇટ ઇઝ, પણ આ છેલ્લો આંકડો જે છે એ છે કે લગભગ 6.5 લાખથી 30 લાખની વચ્ચે. બિલકુલ. કારણ કે એમની રજિસ્ટ્રીનો કોઈ પેલો નથી. બીજો એક ડેટા જે મેં વાંચ્યો, જેમાં મેં તમારું પણ નામ વાંચ્યું, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક આર્ટિકલની અંદર હતું કે એ લોકોએ ગુજરાતના 4 મોટા શહેરો ની અંદરની ડિટેલ ભેગી કરી કે ક્યાં ક્યાં સેક્સ વર્કરના સ્પોટ્સ છે, જેમાં કંઈક 275 સ્પોટ્સ એમણે આઈડેન્ટિફાઈ કર્યા. અને તમારી કોમેન્ટ એની અંદર એવી છે કે જો 275 તમે સ્પોટ કર્યા હોય તો આનાથી 10 ગણા તો 100% એક્ઝિસ્ટ કરે છે. એમાં કંઈક એ વખતનો આંકડો એવો છે કે 869 બહેનોને એ લોકોએ એમાંથી મુક્ત કરાવી અને સો ઓન એન્ડ સો ફોર્થ. હવે 2025ના ભારતના આંકડામાં એવું કહે છે કે કર્ણાટકમાં અત્યારે સૌથી મોટી સંખ્યામાં છે. એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ મહારાષ્ટ્ર બહુ આગળ હતું, પછી વેસ્ટ બંગાળ, ઓફકોર્સ સોનાગાચી જે છે એ સૌથી મોટો એશિયાનો એરિયા કહેવાય છે વેશ્યાવાડા તરીકે. આ બધી ગણતરીઓમાં તો ગુજરાત નથી. પણ હું નથી માનતી કે ગુજરાતમાં રહેનારા કોઈને કલ્પના પણ છે કે અમદાવાદ જેવા શહેરમાં કે વડોદરા જેવા શહેરમાં, રાજકોટ અને સુરતના તો એરિયા સ્પેસિફિક છે કે જે લોકોને કદાચ ખ્યાલ હોય, પણ આ બધા એરિયાઝની અંદર પણ સેક્સ વર્કર્સ છે. અને આ બધા બહુ જુદી જુદી પ્રકારના એમના ઇતિહાસથી આ બિઝનેસની અંદર આવેલા છે. ઇફ યુ કેન ટેક અસ થ્રુ દેટ. રાઈટ. અમે જ્યારે આ સેક્સ વર્કર સાથે કામ કર્યું ત્યારે સૌથી પહેલો સવાલ એ છે કે અમદાવાદમાં કોઈએ ભૂતકાળમાં કામ નહોતું કર્યું, એટલે ઇતિહાસ નહોતો સેક્સ વર્કર બહેનો સાથે કામ કરવાનો. એટલે સવાલ આવ્યો કે આ બહેનો તો છે પણ એ બહેનો મળે કેવી રીતે? કારણ કે તમારી પાસે સો કોલ્ડ રેડ લાઇટ એરિયા તો છે નહીં. અને આપણે જો કે દુનિયામાં રેડ લાઇટ એરિયા કહે છે, યલો નથી કહેતા, બ્લુ નથી કહેતા, આપણે કેવી રીતે લાલ કલર સાથે જોડી દીધું એને. બિલકુલ. એટલે શું કરવું? એટલે અમે અમારા વિદ્યાર્થીઓને કહ્યું કે આપણે એવું કરીએ, 15 દિવસ પછી મળીશું, રોજ શહેરમાં ફરો, લોકોને મળો. અને મેં અમારી ઓફિસમાં જ્યોતિષમાં અમદાવાદનો એક મોટો નકશો લગાવી દીધો.
અને કહ્યું કે રોજ સાંજે તમારે આવવાનું અને જે જગ્યાએ તમને કોઈ કહે કે અહીંયા સેક્સ વર્કર છે તો જે બહેનો બિંદી લગાવે છે ને બિંદી ત્યાં લગાવી દેવાની એ એરિયા ઉપર. 15 દિવસ પછી હું ગયો અને એમાં મળ્યા તો આખું અમદાવાદ બિંદીઓથી ભરેલું હતું. એટલે અમને એક મેક્રો લેવલ પર એક ખ્યાલ આવ્યો કે આ વ્યવસાય આખા અમદાવાદની અંદર છે, વાઇડ સ્પ્રેડ છે. હવે સવાલ એ છે કે ક્યાં છે એ શોધવાનો, કેવી રીતે તમે એક્ટિવ છે, કેવી રીતે તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો. એમ કરતાં કરતાં પછી અમે લોકોએ ગાર્ડનમાં જવાની શરૂઆત કરી. અને મારો પહેલો એક એન્કાઉન્ટર છે આ પ્રકારનો કે અમદાવાદમાં રૂપાલી જે જૂની સિનેમા છે એની સામે સરદાર ગાર્ડન છે. એ ગાર્ડનની અંદર મેં થયું કે 3-4 દિવસ હું બેસું અને કોઈ મને કહ્યું કે ત્યાં બધી બહેનો આવે છે. સવારે હું જઈને બાંકડા ઉપર બેસતો, ત્યાં આગળ 4-5 કલાક બેસું, ત્યાં જોઉં, બધાને ઓબ્ઝર્વ કરું. અને એ જમાનામાં કાનમાંથી મેલ કાઢનારા લોકો આવતા હતા બાગની અંદર. આપણે તે પરંપરા હતી. એટલે મને કહે કે સાહેબ તમારો કાનમાંથી મેલ તમારે કાઢવો છે કે નહીં? મેં કહ્યું મારા કાન તો બહુ ચોખ્ખા છે પણ મને કંઈ માહિતી જોઈએ છે તારી પાસે. મને કહે શું? મેં કીધું આ ધંધો કરનારી બહેનો. તો કે આ રહી કે હું તમને બતાવું. એટલે એક માણસ રોજ ત્યાં આવતો હતો અને પછી મેં ઓબ્ઝર્વ કર્યું કે કેટલીક બહેનો બહાર જાય, પાછી આવે અડધો-પોણો કલાકે, ફરી પાછી જાય, રિક્ષામાં જાય, કોઈ નાના છોકરા એવાને લેવા માટે આવે. અને 5 દિવસ પછી મેં નક્કી કર્યું કે મારે અમને ફોલો કરવા છે. હવે આમ કોઈ સ્ત્રીને ફોલો ન કરે આપણાથી, બહુ સારી વસ્તુ ના ગણે, ઓલ્સો અ સેક્સ વર્કર. અને પછી હું એમને ફોલો કરતાં રિલીફ રોડ પર ગયો અને ત્યાંના ગેસ્ટ હાઉસમાં બેન ત્યાં ગયા, એન્ટર થયા. અને ગેસ્ટ હાઉસમાં હું ગયો અને પછી ત્યાં રિસેપ્શનિસ્ટ પર એક યંગ છોકરો બેઠો હતો. અને મેં કહ્યું કે બીજું હું તો, મારું નામ ગૌરાંગ જાની છે અને હું એક ભણાવું છું, શિક્ષક છું. અને આ બહેનોને મારે HIV એડ્સની માહિતી આપવાની છે, એટલે તું મને કંઈ મદદ કરું તો સારું. તો કે કંઈ વાંધો નહીં, બેસો તમે, એમ કે. અને અડધો કલાક પછી બહેન એના રૂમમાંથી બહાર આવી અને કહ્યું કે આ સાહેબ સાથે વાત કરે. એનો પહેલો જ સવાલ હતો, પોલીસ તો નથી ને તમે? એટલે સૌથી મોટી બીક પોલીસની છે. કારણ કે આપણે ત્યાં જે એક્ટ છે 1956નો, પીટા છે, પ્રિવેન્શન ઓફ ઇમોરલ ટ્રાફિક એક્ટ કહીએ છીએ, એ એક્ટની 250 પાનાની ચોપડીમાં પહેલા ઉપર લખ્યું છે પ્રોસ્ટિટ્યુશન ઓર પ્રોસ્ટિટ્યુટ ઇઝ નોટ એ ક્રાઇમ ઇન ઇન્ડિયા. ઇઝ નોટ એ ક્રાઇમ ઇન ઇન્ડિયા. એના પહેલા જ પાના ઉપર 250 પાનાની ચોપડી હું લઈ આવ્યો હતો એ વખતે, અને ખોલીને પહેલું જ જોયું મેં કીધું તો લાલ અક્ષરે લખ્યું છે આની અંદર કે એ નથી તો ક્રાઇમ શું છે. એટલે આ દેશમાં જો કોઈ પણ સ્ત્રી પુરુષ કે ઇવન થર્ડ જેન્ડરનો પણ કોઈ વ્યક્તિ જો પોતાની લાઇવલીહુડ માટે સેક્સ વર્ક કરે તો એ ગુનો બનતો નથી. એમની પાસે જબરજસ્તી કરાવવું એ ગુનો બને છે. બ્રોકર્સ છે, દલાલો છે, સોલિસિટિંગ જે કરે છે એ ગુનો બને છે. હવે પોલીસો આ આખી વાતથી બિલકુલ અજાણ, અને એ જમાનામાં જેને આપણે બોમ્બે પોલીસ એક્ટ કહીએ છીએ, બધું ગુજરાત નામ બદલાઈ ગયો, અને બોમ્બે પોલીસ એક્ટની 110-117 કલમ છે. એ પ્રમાણે જાહેરમાં બીભત્સ વર્તન તમે કરો તો પોલીસ પકડીને તમને લઈ જાય. હવે બીભત્સ વર્તન તો પુરુષો રોજ કરે છે પબ્લિકની અંદર આપણે ત્યાં, પણ કોઈ પુરુષને નથી પકડતા. પણ પોલીસને ખબર છે કે ભાઈ આ ભદ્રકાળીના મંદિરની બહાર કે આ જગ્યા પર બહેનો ઊભી રહે છે, કે આ ફલાણી જગ્યા પર બહેનો ઊભી રહે છે, એને પકડી લે અને અવસર રીતે છોડી મૂકે, 50 રૂપિયાનો દંડ કરે, અને એ 110 ને 117 ઉપર. એ સિવાય પોલીસને પકડવાની કોઈ જ પરમિશન નથી. ઓલ્સો આપણે ત્યાં અભદ્ર વર્તન એટલે શું? હા, એ અભદ્ર વર્તનની કોઈ વ્યાખ્યા નથી આપણે ત્યાં. એટલે કોઈ લવર્સ બે જણા એકબીજા સાથે બેઠા હોય ને વાત કરતા હોય બાઇકની ઉપર, તો પણ દેટ ઇઝ અભદ્ર વર્તન. બિલકુલ. પણ એ ત્યારે પોલીસ બીજી રીતે એની સાથે ડીલ કરશે. પણ સેક્સ વર્ક તો ખબર છે કે આ જગ્યાએ છે, અને એ તો સામે લડશે પણ નહીં. એટલી પેલાને સેક્સ વર્કરને લાગ્યું તો પોલીસ તો નથી ને. પછી એણે કહ્યું કે ના સાહેબ તમે આવજો મારે ત્યાં. ફરી પાછો બાગમાં ગયો, 12-13 બહેનો ભેગી થઈ, અને એમ કરતાં એક સિલસિલો અમારો શરૂ થયો. એમાંથી એક સેક્સ વર્કર બેને કહ્યું કે મારે ઘરે કેમ નથી આવતા, મારે ઘરે આવો મળવા માટે. કીધું ચાલો. એટલે હું તો બીજા દિવસે ગયો અને ત્યાં અને ઘરમાં હું દાખલ થયો તો એક મોટી ઉંમરની બહેન હતા, એક નાનો દીકરો હતો, અને એક ભાઈ બીજો બેઠો હતો. અને હું ગયો અને પેલી બહેન પાણી લેવા માટે ગઈ, એટલામાં પેલી બહેને કહ્યું કે હું એની સાસુ છું, આ મારી પુત્રવધુ છે. અને એને કહ્યું કે સાહેબ આવવાના છે, મારી પુત્રવધુ ધંધો કરે છે, કારણ કે મારા દીકરો છે મિલમાં કામ કરતો હતો, મિલ બંધ થઈ ગઈ છે, તો કરવું શું અમારે? એટલે એ ધંધો કરે છે ને અમારું ઘર ચલાવે છે. આવું સાસુ પોતાના પુત્રવધુ વચ્ચે મારા જેવા બિલકુલ અનનોન માણસને જઈને કહે છે. અને મને ઝબકારો થયો એ વાત સાંભળીને કે જો આ ગુજરાતની અંદર સાસુ અને પુત્રવધુ આ ધંધા સાથે સામેલ હોય અને એને એક આજીવિકા તરીકે એક સમાનભેર વાત કરતા હોય, સ્વીકારતા હોય, તો આ વ્યવસાય આપણા પરિવારનો હિસ્સો છે. એટલે હું રસ્તા પર શોધવા જઉં
એના કરતાં પરિવારોમાં શોધવાની જરૂર છે કે આ વ્યવસાય કેવી રીતે આપણા શહેરની અંદર છે. અને પછી અમે લોકોએ શરૂ કર્યું શોધવાનું, અને કરતાં 4,000 બહેનોનું સંગઠન અમે અમદાવાદની અંદર ઊભું કર્યું. અને આમાંથી મેજોરિટી બહેનો એવી છે કે જે પોતાના પરિવારની સાથે પોતાના પરિવાર સાથે છે, પરિવારનો બેકબોન છે, એના માટે કમાય છે. કેટલાક પરિવારોમાં સંતાનોને ખબર છે, કેટલાકમાં પરિવારોમાં સંતાનોને ખબર નથી, પણ હસબન્ડ્સને ખબર હોય, હસબન્ડને ખબર છે, ઇનલોઝને ખબર હોય. અરે હસબન્ડ તો પોતાના સ્કૂટર પર બેસાડીને લઈ જાય, પિકઅપ અને ડ્રોપ કરે. હા, એ કરે છે. એટલે આ એક કુટુંબ સાથે જોડાયેલી વાત છે જે અત્યાર સુધી આપણે એને કાર્પેટ નીચે મૂકેલી કે ભાઈ આ છે. અને મોસ્ટ ઓફ ધીઝ આર ધ સેમ પીપલ કે જેની મિલમાં જોબ જતી રહેતી. હા, મોટે ભાગ શરૂઆતની અંદર એવું થયું. બન્યું આપણે ત્યાં આગળ બે બહુ જ મોટા આર્થિક પરિબળો આપણે ત્યાં આવ્યા. એક મિલો બંધ થઈ ગઈ, અને પછી આપણે ત્યાં મિલો શરૂ થઈ નહીં. એટલે એમાંથી કેટલીક બહેનોના ધંધાની અંદર એમને રાતોરાત કેટલા લોકો બેકાર થઈ ગયા, જોબલેસ થઈ ગયા. અને બીજું જે હર્ષદ મહેતાનું જે મોટું સ્કેમ થયું આપણે ત્યાં, એ હર્ષદ મહેતાના સ્કેમ પછી એ જે મોટો ઇસ્યુ આવ્યો, જે મિડલ ક્લાસની અંદર જે રાતોરાત લોકો પૈસા વગરના અને દેવાદાર થઈ ગયા, એણે પણ એક ભૂમિકા આની અંદર ભજવી કે આની અંદર બહેનો આમાં આવવા માંડી. એટલે આ એક એવું ગ્રુપ છે આપણે ત્યાં જે દેખાતું નથી આપણને. અને આ કેટલી કમાલની વાત છે કે આવી બે મોટી ઘટનાઓમાં એ ઘટનાઓના જવાબદાર વ્યક્તિઓને બિલકુલ જ કલ્પના નહીં હોય, કે એ વખતના મીડિયાને કે એ વખતના શ્રેષ્ઠીઓને કે કોઈને કલ્પના નહીં હોય કે આનું રિઝલ્ટ આ પણ હોઈ શકે. એટલે પાછું વળીને કોઈએ જોયું જ નથી, કોઈ તપાસ્યું જ નહીં કે કેવા પ્રકારની અસરો થઈ આપણે ત્યાં આગળ. પણ સરકારે પણ નહીં. આ તો બે મોટા જેને કહેવાય કે મેક્રો લેવલના પરિબળો જોઈએ, જે આપણે આઈડેન્ટિફાઈ કરી શક્યા છે. બીજા તો નથી કરી શકતા, એમ છતાં પણ તમારા ધંધાની અંદર આવવું પડે છે. બિલકુલ. એટલે આ એક બહુ જ મોટું ગ્રુપ છે આપણે ત્યાં. બીજું માઇગ્રન્ટ પોપ્યુલેશન છે આપણે ત્યાં, એ બીજા શહેરોમાંથી આપણે ત્યાં આવે છે, જેને ફ્લોટિંગ પોપ્યુલેશન છે. એ અહીંયા અમદાવાદની અંદર આવે, થોડા દિવસ રહે, કામ કરીને જાય. એ બધી બહેનો પોતાને નંબર પર જનારી બહેનો કહે છે. એકવાર મેં કીધું તમે ક્યાં કરતી હો? તો કે હમ નંબર પર જાતે હૈ. નંબર પર જવો એટલે શું? તો કે જો સાહેબ આજે 8 તારીખ છે, અને 8 તારીખે આ હોટલના આ નંબરના રૂમમાં જવાનું, એ નંબર અને એનો મોબાઈલ નંબર આ છે. એટલે 3 નંબર છે અમારી પાસે. એટલે નંબર પર જનારી આખી વાત છે. તો એ પ્રકારની આપણે ત્યાં જેને કોલ ગર્લ્સ જેને આપણે કહીએ છીએ, એ બહુ વર્ષો પહેલાં પ્રમીલા કપૂરે એક બહુ અદ્ભુત પુસ્તક લખેલું આપણે ત્યાં, ભારતનું કદાચ પહેલું પુસ્તક, ઇન્ડિયન કોલ ગર્લ્સ. એ લગભગ મને લાગે છે કે એ 78-79માં પ્રમીલા કપૂરે લખ્યું. પછી ઘણી બધી ભાષાઓમાં એનો અનુવાદ પણ થયો. ત્યારે એણે ઘણી બધી કોલ ગર્લ્સના ઇન્ટરવ્યૂ લઈને જમાનામાં એણે પુસ્તક લખેલું, અને એ વાંચવા જેવું બહુ મજાનું પુસ્તક છે. તો એક આ પ્રકારની બહેનો છે. પછી બ્યુટી પાર્લર્સ જે આપણે ત્યાં આવ્યા, પછી હવે સ્પા જેને કહીએ છીએ, પણ બ્યુટી પાર્લર્સમાં પણ કેટલાક બ્યુટી પાર્લર્સ આને માટે એ લોકોએ શરૂ કર્યું. સ્ટ્રીટ સેક્સ વર્કર તો છે જ આપણે ત્યાં. પણ અહીં એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત હું આટલા વર્ષો પછી જોઉં છું કે જ્યારે મેં કામ શરૂ કર્યું ત્યારે મોબાઈલ નહોતો. હવે મોબાઈલ અને ઓટોમોબાઈલ એટલે દરેક ધંધા બદલી કાઢ્યા છે, દરેક બિઝનેસ બદલી કાઢ્યો. એમાં આ ધંધો પણ બદલી કાઢ્યો. એટલે એક જમાનામાં અમદાવાદમાં જે સેક્સ વર્કર બહેનો રસ્તા ઉપર ઊભી રહેતી હતી, એ બહેનોને હવે રસ્તા પર ઊભા રહેવાની જરૂર નથી, કારણ કે એની પાસે મોબાઈલ છે અને ગ્રાહક પાસે પણ મોબાઈલ છે. એટલે હવે રસ્તા પરની બહેનો ધીરે ધીરે કોલ ગર્લ્સ બનવા માંડી આપણે. અને ઓટોમોબાઈલ છે, એટલે હું ઈચ્છું અડધો કલાક ગમે ત્યાં જઈ શકું છું આની. એટલે મોબાઈલ ઓટોમોબાઈલની જે જુગલબંધી થઈ આપણે ત્યાં, એણે આ ધંધાનું આખું સ્વરૂપ જ બદલી કાઢ્યું. એટલે હવે તમે આઈડેન્ટિફિકેશન કરવું એ બહુ મુશ્કેલ, અઘરું થઈ ગયું આપણે ત્યાં આગળ. પણ હમણાં જ્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું 2022માં કે હવે સેક્સ વર્ક પણ એક ઓક્યુપેશન છે, મને લાગે છે બહુ મોટું સીમાચિહ્ન આપણે ત્યાં થઈ ગયું. બિલકુલ. કે જો એ ઓક્યુપેશન હોય તો તમારે એને એ ગરિમાપૂર્વક કામ કરી શકે, સલામતપૂર્વક કામ કરી શકે. પોલીસની જે ભૂમિકા છે એના વિશે પણ સુપ્રીમ કોર્ટે કહ્યું. પણ પછી બહુ મોટી અસર થઈ નથી, કારણ કે 2022 હજુ તો 3 જ વર્ષ થયા છે એને. પણ ઓક્યુપેશન જે ઘણા વર્ષોથી સેક્સ વર્કર બહેનોની ડિમાન્ડ હતી આપણે ત્યાં કે અમને એક વ્યવસાય તરીકે અમારી માન્યતા આપો. શક્ય છે હવે નવી જે સેન્સસ વસ્તી ગણતરી આવે ત્યારે વી ડોન્ટ નો, પણ આપણે ત્યાં અત્યાર સુધી સેક્સ વર્કરને બેગર્સની કોલમમાં સમાવેશ કરવામાં આવતો હતો, ભિખારીની કોલમમાં. એટલે જેમ આપણે ત્યાં થર્ડ જેન્ડરના લોકોને એટલે એ પોતાનો દેહ વિક્રય પણ કરે અને તોય તમે એને ભિખારી જ ગણો. કારણ કે એ સેક્સ વર્કર છે,
તું વળી નાગરિક ક્યાં છો એમ, તું સિવિલિયન હોય તો સેન્સસમાં તું આવો ને, તો વસ્તી ગણતરીની કોલમમાં તારું નામ આવે ને. એટલે હવે કદાચ વ્યવસાયની દ્રષ્ટિએ હવે કોઈ બેન એમ કે સેન્સસ વાળા આવે અને ઘરે, અને કોઈ બેન એવી હિંમત કરીને કે વ્યવસાયમાં લખો કે હું ધંધો કરું છું, આ શક્ય છે. જેમ થર્ડ જેન્ડરમાં હવે આપણે ત્યાં, હું એ હમણાં એની જ વાત કરવાની હતી કે ફર્સ્ટ ટાઈમ જ્યારે હું ઇલેક્શન કમિશન માટે સ્ટેટ આઇકન બની ત્યારે મને ખબર પડી કે 1950માં જ્યારે આપણે ઇલેક્શન કમિશન એક્ઝિસ્ટન્સમાં આવ્યું ત્યારે થર્ડ જેન્ડરને એક્સેપ્ટન્સ ઇલેક્શન કમિશને આપ્યું હતું. બરાબર, રાઈટ. પણ સમાજની અંદર એને એક્સેપ્ટન્સ મળવું જોઈએ એ હજી હમણાં આટલા વર્ષો પહેલેની વાત છે. છેલ્લી વસ્તી ગણતરીમાં થયું. વિચ મીન્સ કે તમે વોટ માટે પહેલેથી નીડેડ હતા, પણ તમારા હક માટે યુ વર નેવર નીડેડ. બિલકુલ બિલકુલ, સવાલ જ એટલે થર્ડ જેન્ડર હોય કે હવે આપણે ત્યાં શું થયું છે દેવકી, કે અમારી સંસ્કૃતિમાં તો આવું નહોતું. અમારી સંસ્કૃતિમાં આવું નહોતું. એટલે અમારી સંસ્કૃતિમાં ગણિકા હતી, અમારે વરવધુ પણ અમારે ત્યાં હતી, એમ કે કેવું હતું અમારે ત્યાં આગળ. પણ અત્યારે અમે ખામોશ રહીશું એના વિશે. એમ સરસ એક સુનીતિ સોલોમન કરીને એક બેન ડૉક્ટર થઈ ગયા અને માઇક્રોબાયોલોજીસ્ટ હતા, અને ચેન્નાઈની મદ્રાસ મેડિકલ કોલેજમાં એ પ્રોફેસર. 1986માં એમણે પોતાની વિદ્યાર્થીઓને કહ્યું કે હવે HIV સંક્રમણ શરૂ થયું છે, તો આપણે સેક્સ વર્કર બહેનો ઉપર અભ્યાસ કરીએ, એમના લોહીની તપાસ કરીએ. અને એમની PhDની વિદ્યાર્થીઓએ આ કામ શરૂ કર્યું અને 100 સેક્સ વર્કર બહેનોના બ્લડ સેમ્પલ લીધા. એમાંથી 6 બહેનો પોઝિટિવ નીકળી 1986માં. હવે એ વખતે એમણે સરકારને રિપોર્ટ સોંપ્યો, ભારત સરકારને. તો ભારત સરકાર કે આપણે ત્યાં આવું હોય જ નહીં, આપણે તો ભવ્ય સંસ્કૃતિની અંદર આપણે આ પ્રકારના સંબંધો હોય જ નહીં. એટલે એણે ના પાડી કે અમારો તો રિપોર્ટ તમે સ્વીકારતા નથી. પછી એણે અમેરિકાની એક મોટી સંસ્થામાં રિપોર્ટ મોકલ્યો, અને અમેરિકાની બહુ જ જાણીતી સંસ્થાએ કહ્યું કે હા ઇટ્સ ટ્રુ, હવે ઇન્ડિયાની અંદર HIV આવી ગયું છે અને સેક્સ વર્કરમાં HIV છે. એ સુનીતિ સોલોમન, ડૉક્ટર સુનીતિ સોલોમન, એમના મૃત્યુ પછી પદ્મશ્રી મળ્યો. અને એમણે હિન્દુસ્તાનમાં સૌથી પહેલું સાબિત કર્યું કે હિન્દુસ્તાનની સેક્સ વર્કર બહેનોમાં આ રોગ આવી ચૂક્યો છે. એટલે ભારત પાકિસ્તાનની વોર જ્યારે થતી હોય ત્યારે અત્યારે આને પોઝ મૂકવામાં આવ્યો છે, એ પણ આપણને અમેરિકા કે, અને ભારતની અંદર HIV આવ્યું છે એ પણ અમેરિકા જ કે. એ સિક્કો મારે ત્યારે થાય. અને પછી હમણાં એવું થયું કે ભાઈ યોગથી એડ્સ મટી જશે, એવી જે વાતો કરી આપણે ત્યાં, એને કારણે ફરી પાછું એક જબરજસ્ત રિવાઇવલિઝમ આપણે ત્યાં આવ્યું છે. એટલે તમને આશ્ચર્ય થશે અત્યારે કે HIV એડ્સના જેટલા પ્રોજેક્ટ ચાલે છે આપણે ત્યાં, કે જેમાં આ પ્રકારના ગ્રુપ જે માર્જિનલાઇઝ સેક્શન્સ ઓફ સોસાયટી છે એની સલામતી માટેનું કામ કરવું જોઈએ, એની પણ બહુ મોટા પ્રશ્નાચિહ્ન આપણી પાસે અત્યારે આવી ગયા છે. કારણ કે આપણે હવે આખી વાતને બહુ જુદી રીતે જોવા માંડ્યા છીએ. એટલે હું એમ કહું કે ભાઈ રામાયણની અંદર પણ વેંઢળો હતા, આપણે ખુશ થઈએ. રામાયણની અંદર પણ ગણિકા હતી, આપણે ખુશ થઈએ. પણ પછી શું, હવે શું આનું? તો એના વિશેની કોઈ વાત, એની કોઈ ચર્ચા આપણે ત્યાં થતી નથી. તમે મને ઇન્ટરવ્યૂમાં કીધું હતું, આઈ થિંક આપણે સેક્સ્યુઅલ અબ્યુઝ પર વાત કરી રહ્યા હતા ત્યારે, કે ક્વિયર ડાયરીઝ વન ઓફ ધોઝ, અને તમે એવું કીધેલું કે સામાન્ય કુટુંબ વ્યવસ્થાને અથવા તો લગ્ન જીવનને ટકાવી રાખવા માટે સેક્સ વર્કર્સનું પ્રદાન એ બહુ મોટું છે. એક્સપ્લેન દેટ. બિલકુલ, કારણ કે સવાલ આપણી પાસે એ છે કે સેક્સ વર્કરની જે આખું અસ્તિત્વ છે એ અસ્તિત્વ બેઝિકલી તમે જોવા જાઓ તો પુરુષ સેક્સ વર્કર અને સ્ત્રી સેક્સ વર્કર એના પ્રપોર્શનમાં બહુ મોટો ફેર છે. એટલે જો 100 સેક્સ વર્કર હોય તો એક જ મેલ સેક્સ વર્કર હોય આપણે ત્યાં. બરાબર. તેનો મતલબ એ થયો કે સ્ત્રીનું જે શરીર છે એ શરીરને બજારમાં લઈને, એને વેચાતું લઈને, ભાડે લઈને પુરુષો જેની સાથે સંબંધો રાખે છે એ સંબંધો સમાંતર રીતે આપણા લગ્ન સંસ્થાની અંદર પણ છે. બંનેમાં એ પ્રકારના સંબંધો છે. પણ આ જે સંબંધો આપણે ત્યાં થયા એ સંબંધોમાં પુરુષોના માથા પર કદી નથી લખ્યું કે તું ગ્રાહક છો, પણ આપણે સેક્સ વર્કરના કપાળ પર લખી દીધું કે તું વેશ્યા છો. એટલે એ બહાર જઈને પોતાનો સંતોષ મેળવવાની જે આખી પ્રક્રિયા આપણે ત્યાં ચાલે છે વર્ષોથી, એની અંદર કુટુંબ જીવન બચ્યું ન બચ્યું, પતિ પત્નીના સંબંધો બચ્યા ન બચ્યા, એ બહુ મોટો સવાલ છે. પણ ચોક્કસ પ્રમાણે તમે કહો કે આખી પ્રોસેસની અંદર આ બહેનોની એક ભૂમિકા સમાજની અંદર રહી છે,
અને એ રહી છે એટલા માટે કે એણે આ કામ કરવું પડે છે. કારણ કે પુરુષ પાસે તો શું છે કે નહીં બેસે ને ઘરમાં એકલો તોય એને લોકો પોષશે. એ કશું કામ નહીં કરે તો બી એની પત્ની કે એની માતા કમાઈને એને આપશે, રાઈટ. પણ સ્ત્રીને તો તમે જુઓ કે સ્ત્રીને તો વર્ષો સુધી આપણે ત્યાં ખિસ્સું જ નહોતું પાસે, બહુ મોડું ખિસ્સું આવે જ્યારે જીન્સ પેન્ટ આવે આપણે ત્યાં સુધી. તો પુરુષ પાસે, સ્ત્રી પાસે કોઈ આર્થિક હતી જ નહીં એની પાસે. એટલે પુરુષ પાસે પૈસા છે એટલે જઈ શકે છે, સ્ત્રી પાસે પૈસા નથી તો સ્ત્રી કેવી રીતે પુરુષ સેક્સ વર્કર પાસે જાય? શું કારણ કે આપણે સ્ત્રીઓને ડિઝાયર, એમની સેક્સ્યુઅલ નીડ, એના વિશે તો વાત કરતા જ નથી ને. એને શું નીડ? અને એને જ આપણે એક સેક્સ સિમ્બોલ બનાવી દીધી, જેની નીડ જ નથી, એને આપણે સિમ્બોલ બનાવી દીધી. અને બીજી બાજુ આપણે સૌંદર્યની વાતો કરી. ઓલ્સો સેક્સ એજ્યુકેશન એ લગભગ ઝીરો છે જ નહીં. આપણે તમે બાળકોને ગુડ ટચ ને બેડ ટચ, હવે જે બધી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ્સ આવી એની સાથે ક્યાંક ક્યાંક છે ગુજરાતમાં તો આપણે નથી આપી શકતા. હા, સેક્સ એજ્યુકેશન નહીં. એટલે તમે ખાલી અડલ્ટ ફિલ્મોમાંથી જ સેક્સ એજ્યુકેશન મેળવો. ધેટ ઇઝ વોટ પીપલ વોન્ટ. બિલકુલ. અથવા તમને જે હાથમાં મળે છે તમે જુઓ. કારણ કે કુટુંબમાં કોઈ તમને વાત ન કરે, લગ્ન થવાના હોય એની પહેલા કદાચ કોઈ કઝિન્સ કે એવા કોઈ વાત કરે તો કરે, એ પણ છોકરાને ખબર હોય, છોકરીને તો કશું જ ખબર ન હોય. અને જો છોકરીને ખબર હોય તો એની ઉપર ડાઉટ થઈ જાય કે આને કેમ ખબર છે. અને શિક્ષક તો બોલે જ નહીં. હું ઘણા વર્ષોથી કહું છું કે 2 લીગસી હિન્દુસ્તાનમાં છે, એક શિક્ષણની બ્રિટિશ લીગસી અને એક પોલીસની. આ બંને બદલાયા નથી આપણે ત્યાં. બિલકુલ નથી શિક્ષકો બદલાયા અને એક શિક્ષક તરીકે પોલીસ નથી બદલાયા. અને શિક્ષકો તો ક્લાસની અંદર આજે રિપ્રોડક્ટિવ નો પાઠ આવે જ્યારે બધા ઘરે જઈને વાંચી લેજો. વાંચી લીધું. તો વડોદરામાં એક હું આ કાર્યક્રમમાં ગયો હતો, ત્યાં આ પ્રકારના વિદ્યાર્થીઓ સાથે મારે વાત કરવાની હતી. તો એક છોકરો છે એની ટેક્સ્ટબુક લઈને આવ્યો અને મને બતાવ્યું કે અમારા મેડમે એમ કહ્યું છે કે 32 થી 36 પાના છે ને એ ભૂલથી છપાઈ ગયા છે, એટલે કાલે બધા સ્ટેપલર લઈને ક્લાસમાં આવજો. એટલે એને સ્ટેપલર લઈને બધાને કહ્યું કે સ્ટેપલ કરી દો તમે આટલા પાના, એ ભૂલથી છપાઈ ગયા છે, કોઈ વાંચવાનો નથી એની અંદર. અને મને એમ બતાવવા માટે લઈ આવ્યો કે અમને ક્લાસમાં એવું કહ્યું છે કે તમે એમ કે આને સ્ટેપલ કરી દો. ધીસ ઇઝ સો એમ્બેરેસિંગ. તમને થતું હશે કે તમારી આખી જિંદગીનું કામ અને સામે કોઈક એક શિક્ષક નહીં, બહુ શિક્ષકો બહુ જ. એટલે એક જગ્યાએ હું કહું તો શિક્ષક કે સાહેબ હું તો ગુજરાતી લેંગ્વેજ ભણાવું છું, હું તો જ્યોગ્રાફી ભણાવું છું, મારે શું આ બધી સેક્સ એજ્યુકેશનની વાત કરવાની. મેં કીધું તમે જો ઉત્તમ શિક્ષક હશો ને તો ઉત્તમ સેક્સ એજ્યુકેશન પણ આપી શકશો. તમે મેથેમેટિક્સ ભણાવો કે ગુજરાતી ભણાવો એની સાથે કોઈ લેવા દેવા નથી આને, કે આ તો વિજ્ઞાનનો વિષય છે, એમ આ ક્યાં મારો વિષય છે. એટલે એક છટકબારી એવી છે આપણે ત્યાં આગળ કે હું આમાં નહીં પડું. એટલે હું શિક્ષકોને બહુ મોટી ભૂમિકા આમાં હું જોઈ રહ્યો છું કે જો એ થાય તો ઇવન થર્ડ જેન્ડર માટે પણ બધી સ્પષ્ટતાઓ સેક્સ એજ્યુકેશન આવશે તો જ આપણે કરી શકીશું, એ સિવાય નહીં કરી શકીએ. અત્યારે ગુજરાતમાં જે આંકડાઓ તમારી દ્રષ્ટિએ છે એમાં એજ ગ્રુપ કયું છે? આમાં આપણે ત્યાં જો એજ ગ્રુપ તમે જુઓ તો એક વસ્તુ ટ્રાફિકિંગથી જે છોકરીઓ આવે છે આપણે ત્યાં, એ બહુ જ નાની છોકરીઓ આવે છે. એટલે લગભગ હું તમને કહું કે 12-14 વર્ષની છોકરીઓ આવે છે આપણે ત્યાં ટ્રાફિકિંગમાં. ત્યાંથી તમે શરૂઆત કરો તો લગભગ 50 વર્ષ સુધીની ઉંમરની આખી રેન્જ છે કે જેની અંદર આ બહેનો આ કામ કરે છે. પણ સામાન્ય રીતે 30-35 વર્ષ પછી આ પ્રકારના વ્યવસાયમાં બહેનો બહુ રહેતી નથી. એટલે સવાલ બહુ જ મોટો આવે છે કે 35 વર્ષ પછી શું? પછી તમે એ જ કુટુંબમાં કે તમે ક્યાં પાછા જશો? તમને કોણ બોલાવશે? આ એક બહુ જ મોટો સવાલ. અત્યારે તો કુટુંબ પણ તમને પંપાડશે કે ના તમે સારું કામ કરી રહ્યું છે, પૈસા લાવે છે, પણ પછી શું? એટલે આ એજ ગ્રુપમાં વધારે લોકો છે, પણ ખાસું ફેલાયેલું છે આ. કારણ કે સ્ત્રીનો એક સેક્સ વર્કર તરીકેનો ઉપયોગ પુરુષો બહુ અલગ અલગ પ્રકારની રીતે કરે છે. પોતપોતાની ઈચ્છા, પોતપોતાની જે સમજ છે એ પ્રમાણે કરે છે. એટલે સાવ નાની બાળકીથી માંડીને યુવતીથી માંડી અને 55-50 વર્ષની ઉંમર સુધીના પણ બહેનો આ વ્યવસાયની અંદર આપણે જોઈ શકીએ છીએ આની અંદર. પણ સવાલ એ છે કે કોણ કહે કે હું સેક્સ વર્કર છું? આ એક બહુ મોટો સવાલ. હમણાં જ્યારે કોવિડ આવ્યું ત્યારે આખી દુનિયાની અંદર સૌથી મોટો પ્રશ્ન સેક્સ વર્કર બહેનોને આવ્યો, કારણ કે એમનો ધંધો સ્પર્શનો અને તમારે દૂર રહેવાનું. એટલે આખી દુનિયાની અંદર બહુ જ મોટા સવાલો આપણે ત્યાં આવ્યા. અને ભારતમાં પણ ઘણી બધી સેક્સ વર્કરની સંગઠનોએ સરકાર પાસે માગણી કરી કે અમને પણ તમે
કે રાશન કીટ આપો ને, પણ બહુ જ મોડી સૌથી છેલ્લી મદદ કોઈને મળી હોય હિન્દુસ્તાનમાં તો સેક્સ વર્કર બહેનોને મળી. ઓ માય ગોડ. અને એ સેક્સ વર્કર બહેનોને આ મદદ મળી એને કારણે એ વખતે એક મોટો સવાલ આવ્યો કે સેક્સ વર્કર બહેનોને અમે કીટ આપીશું, પણ સેક્સ વર્કર બહેન કેવી રીતે કહે કે હું સેક્સ વર્કર છું? કીટ લેવા કોણ જાય? એટલે પછી જેમ અમદાવાદમાં અમે સખી જ્યોત સંગઠન નામની સંસ્થા ચલાવે છે એવી જ્યાં જ્યાં સંસ્થાઓને લોકો આપી અને સંસ્થાઓએ પછી પોતાની જે બહેનો છે એ લોકોને આપી. એટલે હજુ પણ એ આપણે ત્યાં આઈડેન્ટિટી એની ઓળખનો એક બહુ જ મોટો સવાલ છે. That brings me to this question. હું આના વિશે વાંચતી હતી ત્યારે મને ખબર પડી કે અમદાવાદ અને સુરત ખાસ કરીને આ બે જગ્યાઓ એવી છે કે જેની અંદર સેક્સ વર્કર્સ સાથેના ગેંગ રેપ એ એક બહુ મોટો પ્રોબ્લેમ છે. કારણ કે કોઈ સેક્સ વર્કરને એક વ્યક્તિ હાયર કરે, રાઈટ, 100 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીમાં, રાઈટ, અને 20 જણાએ એમને રેપ કર્યાના દાખલા છે. ટ્રુ. હા, એટલે આ અને એમાંની કોઈ સ્ત્રીઓ ગેંગ રેપ થયા પછી પણ પોલીસ પાસે નથી જઈ શકતી કારણ કે એ જઈને શું કહે? એ જ મોટો સવાલ છે. અને શું સોસાયટી એ સ્વીકારે છે કે સેક્સ વર્કર પણ રેપ થઈ શકે? બિકોઝ મારા એક ઇન્ટરવ્યૂમાં એક સકાઇટ્રિસ્ટ એવું બોલેલા કે પ્રોસ્ટિટ્યૂટ કેવી રીતે રેપ થાય, વિચ ઇઝ સો શોકિંગ કે જેનું કામ સમાજની આ માનસિકતા બદલવાનું છે એમને આ વાત કરેલી. એટલે આ પ્રકારના કિસ્સાઓ કેટલા બહોળા હશે? આ પ્રકારના કિસ્સા ખાસ્સા બહોળા છે. એટલા માટે કે આપણે મેરિટલ રેપનો પણ મુદ્દો હોય છે. આ બાજુ તમે જુઓ, એક બાજુ મેરિટલ રેપનો પણ સવાલ છે કે મેરિટલ રેપ કેવી રીતે હોઈ શકે એમ. એવી રીતે સેક્સ વર્કર સાથેની પણ તમે વાત કરો. સવાલ એ છે કે સેક્સ વર્ક ઉપર આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી હોય છે આપણે ત્યાં, પણ સવાલ એ છે કે પોલીસ આને કેવી રીતે જુએ છે. જ્યાં સુધી પોલીસ આને એક પીડિતા તરીકે ન જુએ, તમે એને પીડિતા તરીકે જોતા જ નથી, તમે એને એક મનોરંજન આપનાર વ્યક્તિ તરીકે તમે જુઓ છો, તો આ પીડિતા છે એ વાત જ હજુ આપણે ત્યાં સ્વીકારતા. અને એને બીક નહીં લાગતી હોય કે હું પોલીસને કહેવા દઈશ ને એ જ મારો ફાયદો લેશે? એક્ઝેક્ટલી એવું બને જ છે. એવું આપણે ત્યાં બને જ છે આપણે ત્યાં. અને એ તો નોટ ઓનલી સેક્સ વર્ક, પણ વર્ષો પહેલાં આપણે મથુરા કેસ થયો હતો, બહુ જ વર્ષો પહેલાં, કે જેમાં એક આદિવાસી સ્ત્રીને પોલીસ સ્ટેશનમાં જ એને રેપ કરવામાં આવી. અને પછી બહુ જ મોટું આ પોલીસ કેવી રીતે આ સ્ત્રીઓના રેપનો મુદ્દો આપણી સામે આવ્યો અને કેવી રીતે પોલીસની ભૂમિકા છે એની પણ વાત આપણે ત્યાં થઈ. તો અમદાવાદમાં પણ જ્યારે અમે આ કામ કરતા હતા ત્યારે આ પ્રકારના સવાલો અમારી પાસે આવતા હતા. એટલે અમે એવું કહ્યું કે ભાઈ પોલીસને બદલવા જોઈએ આપણે. પોલીસની માનસિકતા કેવી રીતે બદલશો? એટલે એકવાર અમે એ વખતે પીસી પાંડે કરીને અમદાવાદના પોલીસ કમિશનર હતા, મેં કામ કર્યું છે એમની જોડે, અને પીસી પાંડેને એકવાર હું મળવા માટે ગયો અને મેં કહ્યું પાંડે સાહેબ, અમારો બહુ મોટો સવાલ આ છે કે જ્યારે તમે સેક્સ વર્કરને પકડો છો, અને મુદ્દો એવો થયો હતો કે સેક્સ વર્કર બહેનોને મેં કોન્ડોમ આપવાની શરૂઆત કરી. અમે એક નાનું પર્સ આપ્યું, એમ પર જ્યોતિસંઘ લખેલું હતું. અમે કહ્યું 25 કોન્ડોમ તો તારી પાસે હોવા જોઈએ, એ કોઈ પણ તારું એન્કાઉન્ટર છે એ કોન્ડોમ વગર ન થાય. હવે જ્યારે કોન્ડોમ લઈને બહાર નીકળીને પોલીસ પકડે ત્યારે FIRમાં પોલીસ લખે કે 20 કોન્ડોમ પકડાયા, 10 કોન્ડોમ પકડાયા. એટલે હવે એકવાર એ બહેન એકવાર પોલીસ સ્ટેશનમાં હું ગયો, તો મને આની કોપી આપો. તો કોપીમાં વાંચ્યું કે 20 કોન્ડોમ પકડાયા. મેં કીધું એ કોન્ડોમને તમારા સાથે શું લેવા દેવા છે? તો કે કોન્ડોમ છે એટલે સેક્સ વર્કર જ છે. તો હું પણ એક કોન્ડોમનો ઉપયોગ કરી શકું છું, કોઈ પણ કોન્ડોમનો ઉપયોગ કરી શકે છે. એટલે અમારી બહેનોએ એકાએક કોન્ડોમ વાપરવાનું બંધ કરી દીધું, જેને કારણે HIV વધી જાય. એટલે આખું બિહેવિયર ચેન્જ શરૂ થયું હતું અને પડી ગયું. એટલે અમારે પીસી પાંડે સાહેબને મળવા માટે ગયો. મને કે ચોક્કસ તમે આવો. અને હું મારી 16 સેક્સ વર્કર બહેનોને લઈને કદાચ અમદાવાદના ઇતિહાસમાં પહેલીવાર પોલીસ કમિશનરની ચેમ્બરમાં બહેનો પોતાની વાત કરવા માટે ગઈ. ક્યાં વાત હે. અને ત્યારે મેં કીધું સાહેબ હું નહીં બેસું આમાં, કારણ કે મારી હાજરી સભાન કરશે, બોલવા દો એમને, હું બહાર બેસીશ, સાંભળજો તમે. તો કે ના ચોક્કસ. એ બહુ જ સેન્સિટિવ પોલીસ કમિશનર હતા. બિલકુલ. એટલે એમણે સાંભળી વાત અને પછી એમણે કહ્યું કે હવે શું, વોટ નેક્સ્ટ ગૌરાંગભાઈ? મેં કીધું હવે તમે તો સાંભળી લીધું, અમારા બીજા પોલીસોને સંભળાવવું છે, તો શું કરશો? મેં કીધું એક તમે સર્ક્યુલર કાઢો આજને આજ, કે કોઈ પણ પોલીસ આ પ્રકારને કોઈ બહેનને હેરાન કરશે તો એ કાયદાનો ભંગ છે, એ તમે કરો. અને કર્યું એમણે. એ જ દિવસે એમણે સર્ક્યુલર કાઢી નાખ્યો. અને મેં કીધું અમદાવાદ એ વખતે 29 પોલીસ સ્ટેશન હતા, તો 29 પોલીસ સ્ટેશનના PIને હાજર કરો અમારી સામે, અમારે વર્કશોપ કરવી છે.
તમારે નહીં આવવાનું સાહેબ એમાં, તમે આવશો ને તો કોઈ બોલશે નહીં. એટલે મેં 29 પોલીસ સ્ટેશનના 29 પીઆઈને બોલાવ્યા અને અમે એક લેડી વકીલને બોલાવ્યા જાણી જોઈને, અને એમણે આ એક્ટ સમજાવ્યો. અને વોટ ઇઝ HIV એડ્સ અમારી સેક્સ વર્કર બહેનોએ સમજાવ્યું. એટલે પોલીસોને જબરજસ્ત કલ્ચરલ શોક લાગ્યો અમને, કે જે બહેનોને અમે રસ્તા ઉપર જઈને એને રંડી કહેતા હતા કે ગાળ આપતા હતા, એ આજે અમારી માસ્ટર બની ગઈ. અમે બધા બેસીને એકદમ ગંભીરતાથી સાંભળતા હતા એને કે આ શું થયું. આખી વર્કશોપ પતી ગયા પછી 3 પોલીસો ઊભા થયા. એક સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરની આંખમાં આંસુ હતા. એ કહે છે કે સોરી, અમે આખો દિવસ આ બધી વાત સાંભળી, અમે બહુ મોટી ભૂલ કરી છે, હવે અમે આવું નહીં કરીએ. અને વોટ નેક્સ્ટ, હવે અમારે શું કરવાનું? તો મેં કીધું અમે તમારા રિસ્પેક્ટિવ પોલીસ સ્ટેશનમાં આવશું અને ત્યાં વર્કશોપ કરશું. અને આમ અમે કારણ કે કોઈએ મને એવું કહ્યું કે જાઓ ને PIL કરી દો હાઈકોર્ટમાં. મેં કીધું એકવાર PIL કરીશ, છાપવામાં આવશે, પછી વોટ નેક્સ્ટ, તો આપણે ગાંધીગીરી કરો, લોકોને બદલો. અને પછી એક બહુ જ મોટું પરિવર્તન અમદાવાદના પોલીસ સાથે આવ્યું. અને એ પછી અમે લોકો દર વર્ષે રક્ષાબંધનનો કાર્યક્રમ રાખ્યો પોલીસો સાથે. પણ ભાઈ બહેનની રક્ષા નહીં, સલામતીની રક્ષા. એટલે એ જે રક્ષા છે એ HIV પોઝિટિવ બહેનો બનાવે. અને એ જે રેડ સિમ્બોલ છે, રેડ રિબનનો, એની રાખડી. અને અમારી બહેનો પોલીસ સ્ટેશનમાં જઈને રાખડી બાંધે. અને એટલા બધા હૃદયદ્રાવક દ્રશ્યો થયા હતા. અને ખાસા ઘણા વર્ષો સુધી આ પરંપરા ચાલી. અને બળે આવે એટલે પેલા પોલીસ ફોન કરે કે સાહેબ ક્યારે બહેનો આવવાની છે અમારે ત્યાં આગળ. એટલે એક સાંસ્કૃતિક બાબતનો બદલાવ એ લોકોમાં આવ્યો. અને ત્યાર પછી એટલે આ તો અમદાવાદમાં આપણે કરી શક્યા, પણ જો આવું બીજા શહેરોની અંદર પણ થાય તો કદાચ નોટ ઓનલી સેક્સ વર્કર પણ ઘણા બધા આ પ્રકારના જે વિક્ટિમ્સ છે એ વિક્ટિમ્સ સાથેનો ઘરોબો એક ઊભો થાય, એક નાગરિક તરીકેનો ઘરોબો ઊભો થાય, તો પોલીસનું પણ માનસ પરિવર્તન થઈ શકે, બિહેવિયર ચેન્જ પણ થઈ શકે. તમે કોન્ડમ્સની વાત કરી. ભારત દેશની અંદર કોન્ડમ્સ વિશે કઈ પ્રકારના ટેબુઝ છે? એક તો સૌથી મોટો ટેબુ તો સરકાર કરે છે અત્યારે કે એની જાહેર ખબર તમારે રાત્રે જ કરવાની. તમે કોન્ડમની જાહેર ખબર ટીવી પર કોઈ દિવસમાં નહીં જુઓ, રાત્રે 9 વાગ્યા પછી કરવાની. મને આશ્ચર્ય છે કે 9 વાગ્યા પછી કોન્ડમની જાહેરાત શા માટે કરવાની? એનાથી શું ફરક પડે? આ એક પહેલું જે ટેબુ છે આપણે ત્યાં એ છે. બીજું આપણે ત્યાં ટેબુ એ છે કે સેક્સ એજ્યુકેશન નથી, એટલે એની વાત તમે ક્લાસમાં કરી શકતા નથી. એટલે આજે પણ તમારે દુકાનમાં કાઉન્ટર પર તમે કોન્ડોમ માગવા માટે જાઓ તો કેટલા લોકો એક કોન્ફિડન્સથી કોન્ડોમ માગી શકે છે આજે, અને કેટલા કોન્ફિડન્સથી દુકાનવાળો તમારી પાસે આપી શકે છે. મોટા શહેરોમાં તો ઠીક છે કે તમને મળે, પણ નાના શહેરોની અંદર તમે કેવી રીતે કોન્ડોમ તમે લેવા માટે જાઓ? એટલે હવે સવાલ આપણે ત્યાં આવ્યો કે કોન્ડોમનો ઉપયોગ એક જમાનાની અંદર એટલો બધો ઓછો છે, આજે પણ ઓછો છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5નો જે હમણાં રિપોર્ટ આવ્યો 1.5 વર્ષ પહેલાં, એણે કહ્યું કે આ દેશમાં 15 થી 45 વર્ષના જે રિપ્રોડક્ટિવ એજના જે પુરુષો છે એને માત્ર 8% પુરુષો જ કોન્ડોમનો ઉપયોગ કરે છે. હમણાં કહેવાની જ હતી કે ભારતની અંદર તો ખાલી 8% વાપરે છે. આ બધી કોન્ડોમ કંપનીઝ જે છે એ પણ એ જ વાત કરી રહી છે. એટલે થયું શું કે બધો જ ભાર આપણે સ્ત્રી ઉપર નાખી દીધો, ફેમિલી પ્લાનિંગનો અને HIV થી બચવાનો. અને ઓલ્સો કોન્ડમની અન્ડરસ્ટેન્ડિંગ ખાલી એટલી જ છે કે સો દેટ પ્રેગ્નન્ટ ના થાય. બાકીના જે ઇશ્યુઝ છે, એ તો આટલા જે STDs છે, બિલકુલ કોઈ વાત જ નથી કરતું, કોઈ બોલતું જ નથી. હવે એકવાર HIV એડ્સ પ્રિવેન્શનનું જે આખી એક હવા ચાલી હતી હિન્દુસ્તાનની અંદર, એને કારણે કોન્ડોમની વાત, કોન્ડોમના બોર્ડ મેં જોયા છે અમદાવાદના 4 રસ્તા ઉપર, રાઈટ, એ બધા બોર્ડ હટી ગયા. હવે કોઈ વાત જ નથી કરતું એના વિશે. ઓલ્સો વેન્ડિંગ મશીન્સ ક્યાં ચાલે છે? સેનિટરી પેડના વેન્ડિંગ મશીન્સ અને કોન્ડોમના એ છે જ પણ છે જ નહીં. એના વિશે વાત જ. ઓલ્સો એક બહુ સ્પેસિફિક આપણે પાસ્ટમાં વાત કરેલી કે પુરુષોનો એવી માનસિકતા છે ભારતની અંદર કે કોન્ડમથી પ્લેઝર ઓછું થઈ જાય છે, એટલા માટે થઈને કોન્ડમ નહીં વાપરવું, વિચ ઇઝ ઓલ્સો અ પ્રોબ્લેમ દેટ સેક્સ વર્કર્સ ફેસ કરતી હોય કે મેં તને પૈસા આપ્યા છે, તું થોડી નક્કી કરીશ. બિલકુલ. પણ મારે કહેવું જોઈએ કે અમારી સેક્સ વર્ક બહેનોએ બીજી નોન સેક્સ વર્ક બહેનો કરતાં વધારે કોન્ડોમની જાગૃતિ ફેલાવી. એબ્સોલ્યુટલી. કારણ કે એમણે તો જીવન મરણનો સવાલ હતો. એટલે એક જમાનામાં કોઈ ગ્રાહક એમ કે ભાઈ હું તને 500 રૂપિયા આપું છું, તને 1000 આપીશ, હું કોન્ડોમનો ઉપયોગ નહીં કરું, તો બેન સરેન્ડર થઈ જતી હતી. પણ જેમ જાગૃતિ આવી, અમે સાહેબ અભણ બહેનોએ કહ્યું કે નો કોન્ડમ નો સેક્સ, અમે નહીં કરીએ તારી સાથે, તું ગમે તેટલા પૈસા મને આપ. અને એનું બહુ જ મોટું અસર પરિમાણ એ આવ્યું કે અમે લોકો 2 વાર HIV પ્રિવેલન્સનો સર્વે કરાયો અમારી બહેનો ઉપર.
લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને લંડન સ્કૂલ ઓફ હાઇજીન એ બે મોટી ઇન્ટરનેશનલ સંસ્થાઓ આવી અમારા ત્યાં, અને અમે લોકો 350 બહેનો ઉપર સ્ટડી કર્યો. એક સ્ટડી જે 2003માં અમે કર્યો ત્યારે એ 350માંથી HIV પ્રિવેલન્સ 11% હતું, જ્યારે દેશમાં 35% હતું. અને પછી 5 વર્ષ પછી ફરી કર્યો અમે, એ રિડ્યુસ ટુ ઓનલી 1.5%. સો ધીસ બિગર અચીવ, ધીસ બિગર જે અચીવ ઘરમાં વાઇફ નથી કરી શકતી સેક્સ વર્કર બહેનોએ કરી બતાવ્યું, અને પછી એ પરંપરા થઈ ગઈ. એટલે એ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સે મેથેમેટિકલ મોડેલ બનાવ્યું છે. એ મોડેલ પ્રમાણે એક જ વર્ષમાં અમદાવાદની સેક્સ વર્કર બહેનોએ અમદાવાદમાં 55,000 પુરુષોને HIV થી બચાવ્યા. એવું એક લોકોએ મેથેમેટિકલ મોડેલ કર્યું કે આ બહેનોએ જે કોન્ડોમનો ઉપયોગ કર્યો. હવે કેટલાક એવા પણ ગ્રાહક હતા કે જેને દોસ્ત હોય, એના યાર હોય, એ ન વાપરે. એટલે અમે ભારત સરકારે મને કહ્યું કે ફિમેલ કોન્ડોમનો પણ તમે કરો. હું શરૂઆતમાં વિરોધી હતો. મેં કીધું ભાઈ માંડ તો પુરુષો આ કોન્ડોમ ઉપયોગ કરતા થયા છે, અમારે ફિમેલ કોન્ડોમ, કારણ કે ત્યારે તો 250 રૂપિયાનું એક ફિમેલ કોન્ડોમ હતું. પણ તોય એમણે કહ્યું કે તમે પ્રયોગ કરો. અમે 250 બહેનો ઉપર 3 મહિના સુધી આનો ઉપયોગ કર્યો કે તમે ફિમેલ કોન્ડોમનો ઉપયોગ કરજો. એમણે કર્યો પણ ખરો, પણ રિઝલ્ટ ન આવ્યું બરોબર અમારી ત્યાં. એટલે એમણે કહ્યું કે અમે આનો ઉપયોગ નહીં કરીએ. એટલે મેલ કોન્ડોમની જાગૃતિ બહેનોએ જેટલી લાવી એને આગળ લઈ જવાની જરૂર હતી. એની જગ્યાએ ખાલી ઇતિહાસ બનીને રહી ગઈ. ઇતિહાસમાંથી આપણે બોધપાઠ શીખતા હોઈએ છીએ, તો શા માટે નોન સેક્સ વર્કર બહેનોને પણ આ પ્રકારની જાગૃતિમાં આપણે લાવીએ? પણ આપણી પેટ્રિયાર્કી છે ને, કે પેટ્રિયાર્કીની અંદર બધી જ જવાબદારી ફેમિલી પ્લાનિંગની, તમારે જો ઓપરેશન કરાવવાનું હોય તો સ્ત્રીઓએ કરાવવાનું, કોપર્ટી મુકાવવાની હોય તો સ્ત્રીઓએ મુકાવવાની, ઓરલ પિલ્સ લેવાની તો સ્ત્રીઓએ લેવાનું, ઇન્જેક્શન લેવાનું તો સ્ત્રીઓએ લેવાનું. એટલે આ દેશની અંદર પ્રેગ્નન્ટ થશે તો પણ સ્ત્રી થવાની છે. એટલે તમે નસબંધી જેવી જે મોટી વાત છે એ આ દેશમાં 100 સ્ત્રીઓ ઓપરેશન કરાવે ફેમિલી પ્લાનિંગનું, સામે માત્ર 2 જ પુરુષો એ નસબંધી કરાવે છે. વચ્ચે હું જ્યારે નાની હતી ત્યારે કોપર્ટીની બહુ એડ્સ આવતી ટીવીની ઉપર, પુરુષો માટે ખાસ, નસબંધીની. સ્ત્રીઓ માટે હા, ના પુરુષો માટે નસબંધીની આવતી હતી, એ બંધ થઈ ગઈ બરાબર. એવી જ રીતે ફેમિલી પ્લાનિંગનું પેલું એક ત્રિકોણ, હા, એ પણ આવતું. એ પણ મેં નાનપણમાં બહુ જ એડ્સ હું જોતી હતી. એ પણ બંધ થઈ ગઈ. એવા સમયે બંધ થઈ ગઈ છે જ્યારે દુનિયામાં હાઈએસ્ટ પોપ્યુલેશન આપણું છે. એક્ઝેક્ટલી. અને આપણે એની જાણે ચિંતા જ ન હોય એ રીતે એ વિષય ઉપર વાત જ નથી કરી. બિલકુલ બંધ થઈ ગઈ વાત. એટલે પછી ફેમિલી પ્લાનિંગમાંથી ફેમિલી વેલફેર આવ્યું આપણે ત્યાં. એ શબ્દ આપણે ધીમે ધીમે ઓછો કરી નાખ્યો. ફેમિલી કલ્યાણ એટલે શું, કુટુંબ કલ્યાણ એટલે શું, એમાં આપણે કંઈ ખબર નથી. પહેલાં તો જે લોકો આ પ્રકારનું કરે એને સરકાર પૈસા પણ આપતી હતી. હજુ પણ એક પ્રકારની સ્કીમ ચાલે છે આપણે ત્યાં. પણ આ પ્રકારની વાત હવે ઇવન સોશિયલ મીડિયામાં પણ નથી આવતી. બહુ રસપ્રદ એ છે કે એ પ્રકારની કોઈ વાત થતું જ નથી. અને કોઈ એડવર્ટાઇઝમેન્ટ નથી થતી આપણે ત્યાં આગળ. સરકાર એડવર્ટાઇઝમેન્ટ કરે છે તો કે રાત્રે અમારે કરવાની, 9 વાગ્યા પછી કરવાની. એટલે could that also be કારણ કે કોન્ડમ્સની જે પ્રકારની એડ્સ બનાવવામાં આવે છે એ એજ્યુકેશન કરતાં ટિટિલેટિંગ વધારે હોય છે. દેટ ઇઝ ધ પ્રોબ્લેમ મે બી. એટલે કદાચ સરકારે નિયમ એ કરવો જોઈએ કે તમે કોન્ડમની એડ્સ જે છે એ એજ્યુકેશનલ બનાવો રાધર દેન ટિટિલેટિંગ બનાવો. ને પણ પહેલાં એક જમાનામાં આ લોકો કોન્ડોમને મફત વહેંચવાનું પણ બહુ જ મોટું અભિયાન ભારત સરકારે ચલાવ્યું હતું. ચલાવ્યો હતો. એ લોકો સોશિયલ માર્કેટિંગ કહે છે. એ લોકો આખું સોશિયલ માર્કેટિંગનો કન્સેપ્ટ એટલો સારો હતો. એટલે એની અંદર એક બાજુ મફત અને બીજી બાજુ પૈસાથી લેવાનું. એટલે સેક્સ વર્કર બહેનો તો પૈસાથી પણ કોન્ડોમ લેવાની શરૂઆત કરી દીધી હતી, મફત નહીં, એનાથી લેવાની શરૂઆત કરી હતી. પણ એ બધું પાછું એકદમ આપણે જાણે કે આ તો બહુ નજીકનો ભૂતકાળ છે, પણ એને આપણે કન્ટિન્યુ ન કરી શક્યા કે આ બધામાં પડવાની જરૂર નથી. આપણે ત્યાં આગળ બધા સમજી લેશે. અત્યારે આખા ગુજરાતની અંદર જે અલગ અલગ સેક્સ વર્કર બહેનો હશે એ આજના સમયમાં પણ 50 રૂપિયા અને 100 રૂપિયા અને આ રેટ્સમાં કામ કરે છે, એ વાત સાચી છે? બિલકુલ બિલકુલ. 50 રૂપિયામાં 100 રૂપિયાના રેટ્સમાં બહેનો કામ કરે છે. અને એનાથી પણ ઓછા હોઈ શકે. એનાથી પણ ઓછા હોઈ શકે. અને ક્યારેક એવી સ્થિતિ આવે કે ભાઈ સારું ચાલતું કાલે પૈસા આપી દેજે મને ઉધારીમાં. હા, અને પૈસા આપે જ નહીં. અને સાથે સાથે હવે ઓનલાઈન પણ શરૂ થયું છે. ગ્રાહક પાસે ઓનલાઈન પણ એ પેમેન્ટ કરાવે છે, QR કોડથી પણ કરાવે છે, અને આ પ્રકારના UPIથી પણ એ કરાવે છે. એ પણ આપણે ત્યાં છે. અને એનો વપરાશ પણ ધીમે ધીમે આપણે ત્યાં વધતો જાય છે. પણ સવાલ એ છે કે આપણે ત્યાં જે બહેનો જે આવે છે એ
દૂરના ગામડાઓમાંથી કે બીજી જગ્યાએ સવારે આવે કે જેમને શહેરમાં કોઈ ઓળખતું નથી ને પાછા જતા રહે અને એમ કે શહેરમાં આપણે નોકરી કરવા માટે જઈએ છીએ ને સાંજ પડે પોતાને, એવી ગામડાની બહેનો પણ આપણે ત્યાં આવે છે. ઓલ્સો પહેલા બધી સ્ત્રીઓ જે છે એ કોઈ સ્પેસિફિક હોટેલ્સ કે એવી રીતે શહેરની અંદર રહેતી હતી. હવે આના માટેના ડેસ્ટિનેશન્સ બધા હાઈવેની ઉપર ચૂઝ કરવામાં આવે છે, એટલે એમની સાથે કંઈ પણ અણછાજતું બને તો એ કોઈની મદદ લઈ શકે એ પ્રકારની હવે પરિસ્થિતિ નથી રહી. ના, પણ એક જમાનામાં એવું હતું કે અત્યારે જે એસજી હાઈવે છે અમદાવાદમાં, એ એસજી હાઈવે પર અમે લોકો એક સર્વે કરેલો. એ વખતે આવા 25 સેન્ટર હતા. 25 આવા જેને કહેવાય કે પિકઅપ એક નાની રેસ્ટોરન્ટ જેવું. હા, ઓકે. એક એવું હતું. હવે રોડ મોટા થઈ ગયા એટલે બધા ખતમ થઈ ગયા ત્યાંથી. હવે એ જ વખતે અત્યારે જ્યારે આપણે સાયન્સ સિટી જે છે, એ સાયન્સ સિટી એક જમાનાની અંદર રેલવે ટ્રેકની આજુબાજુ એ મોટી બધી ઝાડી હતી. અને ઝાડીમાં અમે લગભગ મેં 5 વર્ષ તો મેં કામ કર્યું છે કે ઝાડીની અંદર બહેનો આ ધંધો કરે અને એ બહેનો ત્યાં રહે 4-5 કલાક. અને એ જે રેલવે ટ્રેક છે, રેલવે ટ્રેકની બહાર સ્કૂટરોની લાઈન લાગી હોય, પાર્કિંગ થયું હોય. એકવાર કહું આ પાર્કિંગ કેમ થયું છે, તો અંદર ગયો તારે બધા ગ્રાહકો ત્યાં હતા. અને હવે એ ઝાડી જતી રહી. એટલે જેને તમે ડેવલપમેન્ટ કહો છો, એ ડેવલપમેન્ટ આ પ્રકારની જે ટ્રેડિશનલ આપણે ત્યાં જે જગ્યાઓ હતી, જે જગ્યાઓ ભાડે આપવામાં આવતી હતી, એ જગ્યાઓ બધી જતી રહી. એટલે હવે તમારે નવી નવી જગ્યાઓ પર તમારે જવું પડે. હવે સવાલ એ છે કે આપણે ત્યાં દરેક પ્રકારના ગેસ્ટ હાઉસ છે. બહુ જ ઓછા પૈસાથી પણ તમે ગેસ્ટ હાઉસમાં જઈ શકો અને બહુ જ મોટી મોંઘી હોટલોમાં પણ જઈ શકો. એટલે જેવો કસ્ટમર જેવી સેક્સ વર્કર, એટલે આ એક બિઝનેસ જે આખું છે આપણે ત્યાં, એક ઇન્ડસ્ટ્રી જે છે સેક્સ ઇન્ડસ્ટ્રી, એ સેક્સ ઇન્ડસ્ટ્રીનું આખું સ્વરૂપ એક ક્લાયન્ટ બેઝ પણ થઈ ગયું છે. ક્લાયન્ટ કેવા પ્રકારનો છે, એ કેવા પ્રકારના પૈસા તમને આપશે, એ પ્રકારે તમે કરી શકો. અને હવે મેં તમને કહું કે આ મોબાઈલને કારણે એટલું બધું સરળ થઈ ગયું છે કે આ ધંધો હવે એક જમાનામાં જે તમે રસ્તાઓ પર વિઝ્યુલાઇઝ કરતા હતા, એ તમે હવે વિઝ્યુલાઇઝ નથી કરતા. અને વિઝ્યુલાઇઝ નથી કરતા એટલે એક્ઝિસ્ટન્સ નથી એવું લાગે છે. મોબાઈલના આવ્યા પછી અને હવે મોંઘવારી પણ એ પ્રકારની છે અને ભૌતિકવાદ જે છે એ ખૂબ બદલાયો આપણા સમાજની અંદર. એને કારણે થઈને દરેક પ્રકારના ફાઇનાન્શિયલ તબક્કાની સ્ત્રીઓ આ બિઝનેસની અંદર હવે જોડાઈ છે. એ વાત સાચી? હા, જોડાય છે. કારણ કે મારું માનવું એવું છે કે જીવનશૈલી, એક લાઈફસ્ટાઈલ છે આપણી દરેકની. અને એક લાઈફસ્ટાઈલ જે મારી જે છે, એ લાઈફસ્ટાઈલ હું 10 વર્ષ પહેલાં મેન્ટેન કરી શકતો હતો. આજે કદાચ હું અનેક કારણોસર એ 10 મેન્ટેન નથી કરી શકતો, તો મારી પાસે વિકલ્પો કયા છે? તો 10 વર્ષ પહેલાં હું મેન્ટેન નહોતો કરી શકતો ત્યારે કદાચ શરમ આવતી હશે કે મારે આ ધંધામાં નથી જવું. પણ આજે એ શરમ, એ સંકોચ, એ ધીમે ધીમે ઓછો થઈ ગયો છે. કારણ કે લાઈફસ્ટાઈલ મારે મેન્ટેન કરવાની છે. અને એ લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવા માટે જો મને કોઈ ગ્રાહક મળતો હોય તો હું ચોક્કસ એ દિશા તરફ જઈશ. અને હવે સવાલ એ આવ્યો છે કે આ આખો એ વ્યવસાય, એક જમાનામાં એને આપણે ઓલ્ડેસ્ટ પ્રોફેશન ઓફ ધ વર્લ્ડ કહેતા હતા, પણ હું એને ઓલ્ડેસ્ટ એક્સપ્લોઇટેશન ઓફ ધ વર્લ્ડ કહું છું. એબ્સોલ્યુટલી. એ જે એક્સપ્લોઇટેશન છે એ વાળી વાત જતી રહી. એની કોઈ ચર્ચા જ નથી કરતું હવે આ. એટલે તમે જો એને એક્સપ્લોઇટેશન તરીકે ન જોતા હો આખી વાતને, અને તમે એને માત્ર બિઝનેસ તરીકે જ જોતા હો, અથવા તમે એને નાબૂદ કરવા માટેની પણ કોઈ ચર્ચા ન કરતા હો, તો આ બીજા પ્રોફેશનની જેમ જ એ ચાલશે અને ચાલી રહ્યો છે. એટલે કોઈ બીજો ધંધો હોય અને આ ધંધો હોય, એ બંને ધંધાના જે નીતિ નિયમો છે એ જ નીતિ નિયમો અહીંયા કામ કરે છે. સવાલ એક જ છે, આ સ્ટ્રક્ચર્ડ નથી. આ સ્ટ્રક્ચર્ડ નથી. અને એની મોડસ ઓપરેન્ડી બદલાતી જાય છે. જેમ સમાજ બદલાય એમ એની મોડસ ઓપરેન્ડી બદલાતી જાય છે. અને એ મોડસ ઓપરેન્ડી લોકો પોતે નક્કી કરે છે કે મારે કેવી રીતે આ ધંધામાં જવું, કેવી રીતે મારે ગ્રાહકો શોધવા, કે શું કરવું આની અંદર. એટલે હવે એક જમાનામાં જે બહુ મોટી એજન્ટોની લાઈન હતી, એ એજન્ટોની જગ્યાએ એક સેલ્ફ એમ્પ્લોયડ, નહીં, તમે સેલ્ફ એમ્પ્લોયડ થઈ ગયા. તમે તમારા 4-5 ગ્રાહકો સાથે તમે આરામથી તમે આ ધંધો તમે કરી શકો છો. એટલે એક બાજુ એ છે અને એક બાજુ મોટું નેટવર્ક પણ આપણે ત્યાં છે. એટલે બહુ જ એના લેયર્સ બહુ છે આખી આ વસ્તુના, કે લેયર્સ, અને એ પણ બદલાતા જાય છે પાછા. એટલે તમે આજે એને, એટલે આજે દુનિયાના લગભગ 55 દેશોમાં આ કાનૂની છે. આપણા દેશમાં કાનૂની ગેરકાનૂની છે પણ ખબર નથી આપણે ત્યાં આગળ. ને કેટલાક દેશો એવા છે, લગભગ હું માનું છું કે 50 એવા દેશો એવા છે કે જે લોકોએ આને ગેરકાનૂની કહ્યું છે. અને 35 દેશો એવા છે
જેમાં લીગલ ઇલીગલ બંને છે આપણી જેમ એવા પણ 35 દેશો આપણે ત્યાં છે. હવે આ દિશામાં તમારે જવું કે ના જવું? તમે આટલા વર્ષો આ વિષયની ઉપર કામ કર્યું છે, તમારું સજેશન શું કે ભારતે આને લીગલાઇઝ કરી દેવું જોઈએ, એને સ્ટ્રક્ચર્ડ કરવું જોઈએ, એના સ્પેસિફિક એરિયાઝ બનાવવા જોઈએ? શું તમારી દ્રષ્ટિએ વોટ વિલ બી અ વે ફોરવર્ડ કે જે મિનિમમ એક્સપ્લોઇટેશન અથવા તો આ એક્ઝિસ્ટ કરે જ છે તો ધેન લેટ સ્ટ્રક્ચર ઇટ? વોટ વુડ બી યોર કોલ? સૌથી પહેલાં તો સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો 22ની અંદર કે આ એક વ્યવસાય છે, એને એક નવી એક પરિપાટી આપણે ત્યાં ઊભી કરી છે. ઇવન એ પહેલાં પણ હું એવું માનતો હતો કે આ જે વ્યવસાય છે એને આપણે લીગલાઇઝ કરવો જોઈએ. જી, લીગલાઇઝ જ્યારે તમે કરો છો કોઈ વ્યવસાયને, ત્યારે તમારા નિયમો જે પણ સરકાર તમારા બનાવે છે, જે બીજા દેશોની અંદર પણ આપણે ત્યાં છે, લોઝ જે છે, એ લોઝ બરોબર તમે બીજા વ્યવસાય માટે કરી શકો છો. એમને કામના કલાકોથી તમે શરૂઆત કરો ને કેટલા પૈસા મળવા જોઈએ એથી શરૂ કરો. હાઉ યુ શુડ બી ટ્રીટેડ, એની સલામતીના મોટા સવાલો આવે, એને ગવર્મેન્ટની બેનિફિટ્સ તમે કેવી રીતે આપી શકો છો એ તમે આપો છો કે નહીં, રાઇટ્સ શું છે. કારણ કે બે જે મોટી ઘટના બની, એક નોટબંધી આવી ત્યારે સેક્સ વર્કર બહેનોને બહુ જ મોટો પ્રોબ્લેમ થયો. લોકો પાસે પૈસા જ નહોતા અને એ પૈસાની અંદર એક સેક્સ વર્કરનો કલકત્તામાં કોઈ ઇન્ટરવ્યૂ લેતો હતું, જેમ તમે જેમ ઇન્ટરવ્યૂ છે, કોઈ બહેન ઇન્ટરવ્યૂ લેતી હતી અને એને પૂછ્યું કે નોટબંધીમાં તો બહુ બધા પ્રોબ્લેમ થયા, પૈસા જ નથી તો કોઈ ગ્રાહક, તો કે અમારો ધંધો બેસી ગયો છે. પણ મારો ધંધો નથી બેઠો કારણ કે મારો ગ્રાહક બેંક મેનેજર છે. અને એવું કે બેંક મેનેજર છે. એટલે એને કહેવાનો મતલબ એ હતો, તો નોટબંધી થઈ ત્યારે એક આ મોટો સવાલ થયો, કોરોનામાં એક મોટો સવાલ થયો. એ બંને વખતે દુનિયામાં જે દેશોની અંદર આને કાયદેસર હતું ત્યાં ઘણો બધો સપોર્ટ મળ્યો. તો એ સપોર્ટ સિસ્ટમ એને મળે. હવે વિચિત્ર વાત એ છે કે કુટુંબ કહે છે કે હા આ બેન અમારી બેકબોન છે, અને સરકાર નથી કહેતી કે આ કોઈ ફેમિલીનો બેકબોન છે. આ બહુ વિચિત્ર પ્રકારની સ્થિતિ થઈ ગઈ છે. આયરની છે કે પરિવાર કહે છે કે ના એના વગર તો અમારું ઘર નહીં ચાલે, અને અમારું ઘર ચલાવે છે. અને અમારી કેટલીક બહેનો એમ પણ કહે છે કે અમારા સંતાનોને પણ ખબર છે. અને મારી એક બેન એમ કહ્યું કે જ્યારે મારા સંતાનના લગ્ન થવાના હતા ત્યારે મેં કહ્યું કે વેવાઈને કહેજો કે તમારી જે વેવણ છે એ તો સેક્સ વર્કર છે, એ વગર હું લગ્નમાં નહીં જઉં. પેલા છોકરાએ કહ્યું જઈને કે મારી માતા તો સેક્સ વર્કર છે, અને પેલાએ સ્વીકાર્યું. ક્યા બાત. અને લગ્ન પણ થયા. એટલે ઓછા બનાવો છે આવા, પણ સમાજ આને કેવી રીતે જુએ છે એ દિશા તરફ જો થોડું સંશોધન થાય આપણને, અને એ ફીડબેક જો સરકારને મળે તો શક્ય છે કે આને તમે કાયમી કરવાની વાત કરો. પણ હું નથી માનતો કે આ દેશમાં કાયમી થશે, કારણ કે સેમ સેક્સ મેરેજ માટે પણ સરકાર ના પાડી રહી છે અત્યારે. એટલે તો લેટ્સ કમ ટુ ધેટ. કારણ કે અત્યાર સુધી આપણે જેટલી પણ વાત કરી એ સેક્સ વર્કર્સ સ્ત્રીઓની વાત કરી. નાઉ દેર આર ટ્રાન્સજેન્ડર્સ કે જે લોકો પણ આ પ્રોફેશનની અંદર છે. દેન દેર આર ગે મેન કે જે આની અંદર હોય. આઈ એમ શ્યોર દેર આર ઓલ્સો લેસ્બિયન વિમેન કે જે ખરીદદાર હોય. બિલકુલ. તો આનું કોઈ રિસર્ચ, કોઈ રિપોર્ટ, ઇઝ એનીબડી લુકિંગ ઇનટુ ક્વિયર સેક્સ વર્કર્સ? નહીં, કરે છે. એ લોકોના પણ સંગઠનો છે, એ લોકો પણ આના માટે કામ કરે છે. અને હમણાં સુપ્રીમ કોર્ટે જ્યારે કહ્યું, જ્યારે કેન્દ્ર સરકારે કહ્યું કે ભાઈ અમે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે તમે કહો તમારું શું સ્ટેટસ છે, તો કેન્દ્ર સરકારે કહ્યું કે ભાઈ ભારતની અંદર તો લગ્ન એટલે સ્ત્રી અને પુરુષના જ એ પરંપરા છે, એટલે અમે આને સ્વીકાર વિક્ટોરિયન આઈડિયા એ અમે કરીએ છીએ. ત્યારે સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે ભલે તમે એવું માનતા હો, પણ જે થર્ડ જેન્ડર છે એ થર્ડ જેન્ડરની અંદર જે આ પ્રકારના સંબંધો છે એને સુરક્ષિત કરો. ઇવન સેક્સ વર્કના સંબંધો છે એને પણ તમે સુરક્ષિત કરો, એને પણ તકલીફ ન પડવી જોઈએ, પોલીસ ઇન્ટરવેન્શન એ પ્રકારનું ન હોવું જોઈએ. એવી ચર્ચા આપણે ત્યાં શરૂ થઈ છે અત્યારે. અને આ પ્રકારની, અને હવે જ્યારે પેલું 370ની કલમ નીકળી ગઈ એ પછી આ પ્રકારનું સેક્સ વર્ક જે ખાસ કરીને થર્ડ જેન્ડરની અંદર છે આપણે ત્યાં હવે વધારે સપાટી પર આવ્યું છે. અને હવે એ લોકો પોતાના રાઇટ્સની એ લોકો વાત કરે છે. પણ હમણાં જ જૂનની અંદર આપણે ત્યાં આખો એનો મહિનો ઉજવાઈ ગયો. પણ એ આખા મહિનામાં તમે જુઓ કે ક્યાં આપણે ત્યાં કોઈ ચર્ચા થઈ. એટલે કોમ્યુનિટી પોતે પોતાના પ્રશ્નોની વાત કરે છે, પણ કોમ્યુનિટી સિવાયનો જે સમાજ છે એ સમાજ હજુ એની વાત નથી કરતો. એટલે જ્યાં સુધી એ વાત નહીં કરે ત્યાં સુધી કેવી રીતે ફ્રોમ હોર્સિસ માઉથ તમે કેટલું કરી શકો આની અંદર, એવો આખો મુદ્દો. કારણ કે એક્સેપ્ટન્સ ઇન ધ મોસ્ટ અર્બન સોસાયટી પણ
મોટા ભાગના લોકો ક્લોઝેટેડ છે ને. બિલકુલ અને હવે લોકો લખવા માંડ્યું છે. હવે તમે જો કે લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ પોતાની આત્મકથા લખી અને એ ગુજરાતીની અંદર પણ થઈ અને ઘણી બધી ભાષાઓમાં અને ઓક્સફર્ડે પણ એનું અંગ્રેજી કર્યું અને સાઉથની અંદર તો બહુ જ મોટી પરંપરા શરૂ થઈ છે. ઇવન છેક 2005માં જમીલા નામની જે સેક્સ વર્કર છે એણે પોતાની ઓટોબાયોગ્રાફી લખી અને એ પછી તો એવી પરંપરા શરૂ થઈ છે કે થર્ડ જેન્ડરની ફોટોફટ આત્મકથાઓ દક્ષિણ ભારતમાંથી આપણે ત્યાં આવવા માંડી છે. તો દક્ષિણ ભારત હું માનું છું કે બધી બાબતોમાં ખાસો પ્રોગ્રેસિવ છે અને ત્યાં ચર્ચાઓ થાય છે ત્યાં આગળ. અને ત્યાં આગળ કોઈ સોશિયલ મીડિયા હોય કે આરજે હોય એ પણ થર્ડ જેન્ડર ત્યાં આગળ પોતાનો રોલ ભજવે છે. એ બધી શરૂઆત થઈ છે ત્યાં આગળ. ઇવન ત્યાં કોચીની અંદર જે એ લોકોની ટ્રાન્સપોર્ટ સેવા છે એ સેવાની અંદર પણ જેમાં આપણે ગુજરાત જીપીએસસીની પરીક્ષા છે એવી કોમ્પિટિટિવ પરીક્ષા આપીને 20 જેન્ડરો નોકરીની અંદર દાખલ થયા ત્યાં આગળ. તો આ બધી આઈ હેડ ઇન્ટરવ્યુડ વન ટ્રાન્સજેન્ડર ઇન અમદાવાદ કે જે મલ્લિકાબેનની સાથે ડાન્સર છે. રાઈટ લક્ષ્મી. અને અમે જ્યારે કડક બાદશાહી કરતા હતા ત્યારે શી વોઝ એક્ટિંગ વિથ અસ અને એ ત્યારે જેટ એરવેઝની અંદર કામ કરતી હતી. અને આઈ થિંક મહારાષ્ટ્રથી આવેલી અને એ લોકોના પણ પાછા અનુભવો બહુ ભયંકર હોય છે. કારણ કે એણે જ્યારે પહેલી વાર એના ફેમિલીમાં ખબર પડી કે એ ટ્રાન્સ છે ત્યારે એને સજા આપવાની રીતે એના ફાધરે એના અંકલ્સ અને નેવ્યુઝને બોલાવીને એને રેપ કરાવડાવેલો. બહુ જ એ લોકો પર બહુ અમાનુષી જેને તમે અત્યારે ઇવન અને એની માએ એના પોતાના ઘરેણા આપીને ભગાડી આ દાસ્તાન છે. આ ભાગીને જવું પડે છે અને પછી નવી દુનિયામાં આવવું પડે. અને સેક્સ વર્કર થર્ડ જેન્ડર પણ પહેલાં સેક્સ વર્કરથી કામ શરૂ થાય છે. આ જેટલી લોકોએ દક્ષિણ ભારતમાં આત્મકથા લખી છે થર્ડ જેન્ડરના સેક્સ વર્કરે એ બધા જ આવી રીતે ભાગ્યા, પછી HIV એડ્સના ફિલ્ડમાં આવ્યા, થોડી જાગૃતિ આવી, પછી લખવાનું શરૂ કર્યું અને પછી એ પોતાની કોમ્યુનિટી માટેના એ જેને કહેવાય કે વોકલ બન્યા. એટલે આપણે વોકલની વાત કરીએ છીએ પણ લોકલ કેટલું વોકલ બની શકે છે એ બહુ મોટો સવાલ છે. એ કદાચ ગુજરાત આપણે ઘણું બધું પછાત છે આ બધી બાબતો. મહારાષ્ટ્ર તમે જુઓ, ઇવન બંગાળ જુઓ, દક્ષિણ ભારતમાં જુઓ, ત્યાં બધી ચર્ચાઓ તમે જેમ કરો છો એવી આ ચર્ચા તો બહુ અપવાદરૂપ છે આપણે ત્યાં. પણ એ ચર્ચા ત્યાં ઘણી થઈ રહી છે અત્યારે. એટલે કદાચ આખા ભારતમાં આ ચિત્ર જુદું જુદું છે. એક છે ને આપણે ગુજરાતની અંદર કારણ કે યુપી ને હરિયાણા ને એ બધાના આંકડા બહુ મોટા હોય છે એટલે આપણે ત્યાં એવું માનીએ છે કે ગુજરાતની અંદર સેક્સ્યુઅલ અબ્યુઝ અથવા તો રેપના નંબર્સ એટલા મોટા નથી કારણ કે ત્યાંના નંબર્સ કંઈક અનબિલિવેબલ નંબર્સ છે અને ગુજરાત બહુ સેફ છે. આ પણ આપણી એક સમજણ છે વર્ષોથી. હું કોઈને પણ ગુજરાતની સેફટી વિશે વાત કરતી હોઉં ત્યારે મને યાદ છે કે મેં હંમેશા એવું કીધું છે કે રાતના 2:30 વાગે પણ છોકરી બેકલેસ ચોલી પહેરીને ટુ વ્હીલરની ઉપર જઈ શકે. એ ગુજરાત. છેલ્લા 40 વર્ષમાં આ વાતો ઘણી બદલાઈ છે એન્ડ વી સ્ટીલ સે દેટ. મેં ઇન્ટરવ્યૂમાં વિમેન ડાયરીઝ હું કરતી હતી ત્યારે સેક્સ્યુઅલ અબ્યુઝ વખતે એક છોકરીએ વાત કરેલી કે IIM રોડની ઉપર ચાલીને જતી હતી અને 10માં 11માં ભણતી છોકરી ને એ કે હું ચાલીને જતી હતી ને એક ભાઈ જે છે એણે મને જોઈ અને પોતાનું પેન્ટ ખોલી નાખ્યું એન્ડ દેન હી વોઝ શેગિંગ હિમસેલ્ફ. તો શી સેડ કે હું એટલી બધી ગભરાઈ ગઈ, મેં આજ સુધી કોઈને નથી કીધું, હું તમને કહું છું. તો મેં કીધું તે ઘરે જઈને વાત નહીં કરી? તો શી સેડ હું ઘરે જઈને વાત કરું તો ઘરવાળાઓ મને ભણવા જ નહીં જવા દે. સો આવા તો અઢળક અનુભવો અમદાવાદની અંદર છે. ત્યારે એ જે અમે 100 ઇન્ટરવ્યૂઝ કર્યા હતા એમાં અમને ખબર પડી કે મેજોરિટી ઓફ સેક્સ્યુઅલ અબ્યુઝ જે છે એ ફેમિલી મેમ્બરથી થાય છે. રાઈટ, મોટા ભાગના. એવી જ રીતે એજ ગ્રુપ પણ અનબિલિવેબલ છે. એટલે અને જેમ આપણે સેક્સ વર્કર્સની એજ ગ્રુપની વાત કરી, ઓલ્સો ટેલ મી કે જે ગ્રાહક છે એનું એજ ગ્રુપ શું છે? એનું એજ ગ્રુપ લગભગ હું તમને કહું કે કિશોરાવસ્થાથી શરૂ થઈ જાય છે. કિશોરાવસ્થાથી તે છેક 65, 60, 70 વર્ષ સુધીનું છે આખું ગ્રુપ. અમે જ્યારે આજ કામ કરતા હતા ત્યારે એકવાર અમારી સેક્સ વર્કર બેને કહ્યું કે અમારે ત્યાં સ્કૂલ યુનિફોર્મ પહેરેલો વિદ્યાર્થીઓ આવે છે ગ્રાહક તરીકે. અને મને બહુ શોક, આઘાત લાગ્યો કે આ શું થયું. અને પછી અમે તપાસ કરી અને અમે બહેનોને કહ્યું કે આજથી નક્કી કરો કોઈ પણ સ્કૂલ યુનિફોર્મમાં કોઈ વિદ્યાર્થી આવે તો એને તમારે પાછું મોકલવાનો, ના પાડવાની અને
તો ત્યારે એમને આશ્ચર્ય થયું કે સ્કૂલ યુનિફોર્મમાં પણ વિદ્યાર્થીઓ જો જતા હોય સેક્સ વર્કર પાસે, તો બીજા બધા ઉંમરની તમે વાત કરો તો એનો તો કોઈ સવાલ આવતો જ નથી. એટલે ઉંમર અને વૃદ્ધાવસ્થામાં પણ ઘણી મોટી ઉંમર કારણ કે સુધી રેપમાં પણ કોઈ સવાલ જ નથી આવતો. એમાં અને મોટે ભાગે તો ઘરમાંથી જ આપણે ત્યાં થાય છે. આખું ઘરેલું હિંસાનો જે કાયદો તમે જુઓ, અથવા જે આપણે ત્યાં ફોન, આપણે ત્યાં હેલ્પલાઇન તમે જુઓ, હેલ્પલાઇનના ડેટા પણ તમને કહેશે કે કેટલા બધા વ્યાપક પ્રમાણે ઇવન નોન સેક્સ વર્કર બહેનો પર પણ આપણે ત્યાં. અને આ તો નંબર્સ જે રજિસ્ટર્ડ છે એ છે, એટલે જે નોન રજિસ્ટર્ડ છે એ તો કયા લેવલ ઉપર હશે? હિમશિલા જેવું છે. આપણને ખાલી ટોચ જ દેખાય છે. અને આ જે વ્યવસાય છે એ વ્યવસાય એટલે એક વ્યવસાય જ છે. અને સવાલ એ છે કે આપણે હજુ એને વ્યાખ્યાબદ્ધ નથી કરી શક્યા, આપણે એને કોઈ આકાર નથી આપી શક્યા, આપણે એના વિશે કોઈ પુસ્તક નથી લખતા, અને કાયદો પણ બહુ સ્પષ્ટ કહે છે કે આ ક્રાઇમ નથી. તેમ છતાં સમાજ અને સરકાર અને પોલીસ એને ક્રાઇમ જ માને છે અને એ પ્રકારે જ વર્તે છે. તો કેવી રીતે આમાંથી બહાર નીકળવું, એ બહુ મોટો પ્રશ્ન આપણી સામે છે. અનેક પોડકાસ્ટ એવા છે કે જેની અંદર આપણે જવાબો મેળવતા હોઈએ છીએ. આ આખું કોન્વર્સેશન છે કે જે તમારા માટે ઘણા બધા સવાલો લઈને આવે છે. એક સમાજ તરીકે પણ, એક સેન્સિટિવ ઇન્ડિવિજ્યુઅલ તરીકે પણ, એક ભણેલી વ્યક્તિ તરીકે પણ, અને એક પ્રોગ્રેસિવ વ્યક્તિ તરીકે પણ. ગૌરાંગભાઈએ પોતાના જીવનના અનેક વર્ષો આ પ્રકારના કામમાં આપ્યા છે. જરૂરી નથી કે અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ તમારા જીવનના કોઈ વર્ષો આ પ્રકારના કામની અંદર આપશો, પણ તમારી માનસિકતા બદલવા માટે પણ જો આ એપિસોડ કોઈક રીતે મદદરૂપ થઈ શકે તો ઇટ વિલ બી અ બિગ કોન્ટ્રીબ્યુશન ફ્રોમ યોર સાઇડ, એન્ડ મે બી યુ કેન શેર ઇટ વિથ અધર પીપલ ઓલ્સો, કે હવે તો તમને ખબર છે કે ભારત દેશમાં આ ગુનો નથી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ગૌરાંગભાઈ, થેન્ક યુ સો મચ. તમે બહુ ખુલીને વાત કરી અમારી સાથે, અને બહુ આઈ ઓપનિંગ છે આ કોન્વર્સેશન. અને મને પણ બહુ આનંદ આવ્યો. આ વાત તમારા થકી ઘણા લોકો સુધી પહોંચશે એનો પણ મને બહુ આનંદ છે. થેન્ક યુ ફોર વોચિંગ.